કરનાર, પુસ્તક પ્રેમી નવસારીનું બિરુદ અપાવનાર શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામે એના અર્થપૂર્ણ અસ્તિત્વના અને એની વિચાર વાચન પ્રસારની વણથંભી યાત્રાના 125 વર્ષ 1 જુલાઈએ પૂર્ણ કર્યા છે. દ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપના કરીને આ પુસ્તકાલય થકી વાચનના બીજ રોપ્યા હતા, જેનું આજે વિવિધ પ્રવૃત્તિઓ થકી વટવૃક્ષ બની ચૂક્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પુસ્તકાલય તરફથી સાહિત્ય પર્વની ભેટ ધરીને હૃદયસ્થ મહાદેવભાઈને શત વંદન કરીએ છીએ. શ્રી સવા શતાબ્દી વર્ષ શબ્દ લોકે સર્જક સંઘનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરવા માટે પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ, એક ખૂબ પ્લેઝન્ટ સરપ્રાઈઝ એવા કવિ શ્રી વિનોદભાઈ, જેમને આજે સવારે સામેથી ફોન કરીને કહ્યું કે આટલું સરસ આયોજન થતું હોય તો હું પૂરતા પ્રયત્ન કરીશ કે આ કાર્યક્રમ માંડવા માટે હું આવીશ. તો એમનો પણ ખૂબ ખૂબ સ્વાગત. અને મીનાબેન, આપ સૌ દીપ પ્રાગટ્ય માટે પધારશો. સવા શતાબ્દીની મંગલ યાત્રાના અવસરે એને કેવી રીતે ઉજવીએ એ બાબતે અમે જ્યારે મિટિંગમાં ચર્ચા કરતા હતા ત્યારે વિચાર આવ્યો કે નવસારીની પ્રબુદ્ધ જનતા માટે, નાગરિકો માટે એમની સાહિત્ય ભૂખને ક્ષાતા આપવા માટે કંઈક કરવું જોઈએ, અને એ વિચારમાંથી આ સાહિત્ય પર્વનું આયોજન થયું છે. તો એનાથી રૂડું શું હોઈ શકે એ પણ એક વિચાર હતો, અને સપ્તાહભરનું આયોજન થયું. દરેક વિષયના એક્સપર્ટ્સે અમારા આગ્રહભર્યા આમંત્રણને ખૂબ સહર્ષ રીતે સ્વીકાર્યું, અને એ લોકો બધા તરત જ તૈયાર થઈ ગયા. એમના અમે ઋણી છીએ. આજના પ્રથમ ચરણના વક્તા તરીકે ડૉક્ટર મીનાળબેન અહીંયા હાજર છે, અને અમને ખૂબ સારી રીતે એમને પ્રાપ્ત કરવા માટે વિશેષ પ્રયત્ન ન કરવા પડ્યા, કેમ કે અમારા પરિવારના એક સદસ્ય તરીકે એટલી બધી એમને આત્મીયતા છે. તો એમનો પરિચય આપતા મને ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. મીનાળબેને MA PhD કર્યું છે. સાબરકાંઠા, અંકલેશ્વર અને ભરૂચમાં એમને અધ્યાપન કાર્ય કર્યું છે. મુખ્યત્વે વિવેચન, ઇતિહાસના વિવિધ સ્વરૂપો, નવા પ્રવાહો વિશે એમને ભણાવવાનું બન્યું છે. એમની વિશેષ રુચિ આત્મકથા, ભારતીય સાહિત્ય અને નાટકોમાં રહી છે. એમના સંશોધનનો વિષય 1850 પહેલાંની ગુજરાતી ટૂંકી વાર્તાઓનું સમાજશાસ્ત્રીય અધ્યયન આ વિષય એમનો હતો. વિષયની ગૂઢતા અને ગહનતા આપણે સમજી શકીએ, અને એના પરથી જ એમની અભ્યાસની વૃત્તિ પણ આપણને ખ્યાલ આવશે. એમના વિવિધ પ્રકાશનો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાં વાર્તા સંગ્રહ ઓથાર, સમાજનો આઈનો આ સંશોધન ગ્રંથ, સાહિત્ય સમાજનો આઈનો આ સંશોધન ગ્રંથ પણ એમનો પ્રકાશિત થઈ ચૂક્યો છે. પ્રથમ તેલુગુ નારીવાદી નવલકથા સ્વેચ્છા
શુભેચ્છા એનો એમને અનુવાદ કર્યો છે. યશવંત પંડ્યાના એકાંકીઓનું સંપાદન સતીશ વ્યાસ સાથે એમને કર્યું છે. વચન મધ્યકાલીન કન્નડ કાવ્યનો અનુવાદ શરીફાબેન વીજળીવાળા અને નીના ભાવનગરી તથા અન્ય સાથે પણ એમને કર્યો છે. એસ.એન. ભૈરપ્પા એમની કન્નડ નવલકથા ગોધુલી પર પણ એમનો અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વિવિધ સંપાદનો તથા સામાયિકોમાં વિવેચન લેખો પ્રકાશિત થતા જ રહે છે. રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાના પરિસંવાદમાં એમના અનેક વક્તવ્યો એ આપી ચૂક્યા છે. એટલે 40 વર્ષના અધ્યાપન પછી જ્યારે એ નિવૃત્ત થયા, પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓથી હજુ પણ એ એટલા જ વ્યસ્ત રહે છે એવા મિનળભાઈ દવેના વિદ્વત્તા અને અભ્યાસપૂર્ણ પ્રવચનો કે વક્તવ્યને સાંભળવા એ બધા જ સાહિત્ય પ્રેમીઓ માટે ખૂબ સરસ એવો લાવો હોય છે. ભૂતકાળમાં પણ સયાજી લાઇબ્રેરીના આયોજિત મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં 3 વખત એ વક્તા તરીકે આવી ચૂક્યા છે અને તે વખતે પણ શ્રોતાઓને ખૂબ સરસ એવી એમને એક આનંદદાયી યાત્રા કરાવેલી હતી. આ નવસારીની શ્રોતાઓની પણ જ્યારે વૈચારિક ક્ષમતા અને ક્ષિતિજો વિસ્તરતી જાય છે તે વખતે અમને વિચાર આવ્યો કે વિષય પણ કેવા આપણે સિલેક્ટ કરીએ. તો એ વિચારોમાંથી જ પછી ફક્ત ગુજરાતી સાહિત્ય પૂરતો વિષય મર્યાદિત ન રહેતા એને અમે ભારતીય સાહિત્ય, સંસ્કૃતિ અને વારસો એ વિષય નક્કી કર્યો હતો. આ પછી આજના આપણા આ મુખ્ય વક્તાઓનું સ્વાગત કરવા માટે હું લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને વિનંતી કરું છું કે આપ આવો અને વિનરબેનનું સ્વાગત કરશો. આજે અમને જેમને સરપ્રાઈઝ આપ્યું છે એવા વિનોદભાઈ જોશીને વિનંતી કે આવો અને આ મોમેન્ટો વિનરબેન દવેને લાઇબ્રેરી તરફથી આપ પ્રદાન કરશો. એમાં આપણે લખ્યું છે સવા શતાબ્દી સન્માન આદરણીય શ્રી ડૉક્ટર મિનળ દવે. આપ સયાજી વૈભવ પુસ્તકાલયના સવા શતાબ્દી ઉજવણી સપ્તાહના એક વિશેષ રત્ન છો. આપ અમારી અર્થપૂર્ણ અસ્તિત્વની વિચાર વાચન યાત્રાના સહયાત્રી પણ છો. તારીખ 3/7/2023ના રોજ આપે ભારતીય સાહિત્ય, વૈભવ અને વારસો વિષય પર જ્ઞાનવર્ધક વક્તવ્ય આપી શ્રોતાઓના જ્ઞાન અને પુસ્તકાલયના સન્માનમાં વૃદ્ધિ કરી છે. પુસ્તકાલય આપનો ઋણ સ્વીકાર કરે છે અને હૃદયપૂર્વક આભાર માને છે. પ્રમુખ, મંત્રી અને ગ્રંથાલય પરિવાર શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય. વિનોદભાઈને વિનંતી કે આપના હાથે એમને આપશો. વિનોદભાઈ, આપણે વિનંતી 2 શબ્દ આપ આવ્યા છો તો અમારા શ્રોતાઓ માટે સાહિત્ય પર્વની શરૂઆત પણ થઈ રહી છે. શુભેચ્છા. જ્યાં જવાનું આપણને સ્વાભાવિક
કોઈ સ્ફુલિંગ એવું પ્રગટી શકે કે જેમાં સર્જકતા હોય, જેમાં સંસ્કૃતિ હોય, જેમાં સમાજને સમજવા માટેની માનસિકતા હોય, સર્વાલે મનુષ્યને ઉપયોગી એવી કોઈ પોતાની વ્યક્તિમત્તા એમાંથી કાઢાતી હોય છે. મને બહુ જ આનંદ થાય છે એ વાતે. આ ગ્રંથાલયમાં હું પક્ષપાતી છું. આ તો અહીં વાત કરી રહ્યો છું, પણ બીજા ગ્રંથાલયોમાં જાઓ ત્યારે પણ હું આ વાત કરું છું. અને એટલે મને બહુ સારું લાગે છે અહીં આવતા. હું સાચા અર્થમાં અતિથિ છું. કહ્યું એ વાતમાં તથ્ય છે, કારણ કે આ કશું વાદતું નક્કી નહોતું, પણ ઉમરકો એટલે ઉમરકો અને આવી જવાયું છે. બિલાડીના શબ્દો સાંભળવા છે. સૌ કોઈ આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે એમને અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ વિનોદભાઈ. અમારી લાગણીને આપ ખૂબ યોગ્ય રીતે સમજ્યા અને ગ્રંથાલયની બધી પ્રવૃત્તિઓ વિશે પણ આપ વાકેફ છો. એ સતત અમારી સાથે ટચમાં હોય છે અને દર વખતે હરેક પ્રોગ્રામને એ એપ્રિશિએટ કરતા હોય છે અને અમને ખૂબ એન્કરેજ પણ કરતા હોય છે. ખૂબ ખૂબ આભાર. બકુલભાઈ, આપ પણ ખાસ આજે અહીંયા વિવેકભાઈ પધાર્યા છો, આપણું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને અતિશય રસપૂર્ણ, અભ્યાસપૂર્ણ એવા વિષય પર વક્તવ્ય આપવા માટે ભરૂચથી પધારેલા મીનળભાઈ દવેને આપની સમક્ષ વક્તવ્ય આપવા માટે આપ સૌ વતી હું આમંત્રણ આપું છું અને ફરી એક વાર સ્વાગત કરું છું. મીનળભાઈ. બસ સર્વ મિત્રો, વિનોદભાઈ સામે બેઠા હોય અને ભારતીય સાહિત્ય વિશે બોલવાનું હોય એટલે જરાક ડર તો લાગે, કારણ કે ભારતીય સાહિત્ય વિશેનું વિનોદભાઈનું અધ્યયન ઘણું ઉત્તમ છે, મને ખબર છે. પહેલાં ધીરો રાખો ને, મોટો મને જ કાનમાં આવે છે અવાજ. હા, પહેલાં તો લાઇબ્રેરી અને લાઇબ્રેરીની સાથે જોડાયેલા તમામને અભિનંદન. વિનોદભાઈએ જે વાત કરી એની નીચે હું પણ સહી કરી આપું કે કોઈ પણ ગ્રંથાલય આ પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય અને આટલા વર્ષોથી સતત કરતું હોય એ બહુ આનંદની ઘટના છે. એમણે ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીની વાત કરી, એની સાથે હું ભરૂચની લાઇબ્રેરીને પણ જોડવાનું પસંદ કરીશ. નજીક લાવું મને ઓકે. ભરૂચની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી પણ એટલી જ 150-158 વર્ષ જૂની થઈ છે, પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં નથી થતી, પરંતુ ત્યાં બહુ જ સારા પુસ્તકો સચવાયા છે એનો આનંદ છે. થોડા પણ ઉત્તમ વાચકો ત્યાં આગળ છે એનો પણ આનંદ છે. પણ કોઈ પણ ગ્રંથાલય, કોઈ પણ લાઇબ્રેરી એ મને એવું લાગે છે કે આપણે માટે યાત્રા સ્થાન હોવું જોઈએ. જેમ કોઈ પણ યાત્રામાં આપણે જઈએ છીએ ને આપણી જાતને આપણે પવિત્ર કરીને પાછા આવીએ છીએ, ગયા હતા અને પાછા આવીએ છીએ ત્યારે એના એ નથી રહેતા. કશુંક આપણી અંદર ઉમેરાયું હોય છે, ઘણું બધું નીકળી ગયું હોય છે, અને જેને સત્વ કહીએ, સત્વ આપણા દેહમાં અને આપણા આત્મામાં ભળ્યું હોય છે. આ જ કામ કોઈ પણ લાઇબ્રેરીની મુલાકાત આપણને કરતી હોય છે. વિષય પસંદ કર્યો ભારતીય સાહિત્ય વિશે, અને અત્યારે હું નીચેથી ઉપર આવી તો મને થયું કે મારા વિષયને સમર્થન આપે એવા પુસ્તકો મને નીચે દેખાઈ ગયા. મેં ગૌતમ બુદ્ધને પણ જોયા, મેં સંત જ્ઞાનેશ્વરને પણ જોયા. પુસ્તકો જે હતા ત્યાં મુકાયેલા પુસ્તકો હતા, એમાં મેં બધાને જ જોયા, અને એ સિવાય બીજી ભાષાના પુસ્તકો પણ જોયા. અને મારે ભારતીય સાહિત્ય વૈભવ અને વારસો એની વાત કરવી હોય તો અત્યારના સાહિત્યની વાત કરતાં કરતાં હું પહેલાં પાછળ જવાનું પસંદ કરીશ અને પછી અત્યારના સાહિત્ય ઉપર આવીશ. કારણ કે આજે હું સુનિલ ગંગોપાધ્યાયને વાંચતી હોઉં, એમ મુકુંદનને વાંચતી હોઉં, હું કોઈ પણ મરાઠી સર્જકને, શિવાજી સાવંતને કે કોઈને પણ વાંચતી હોઉં, કે હું પ્રતિભા રાયને વાંચતી હોઉં, પણ એ બધા સર્જકો પાસે જ્યારે હું જાઉં છું ત્યારે મને ખબર છે કે એમની પાછળ એક સમૃદ્ધ પરંપરા ઊભી છે, કથાવસ્તુની પરંપરા ઊભી છે, સ્વરૂપોની પરંપરા ઊભી છે, અને એક વિચારધારાની પરંપરા ઊભી છે. એ પરંપરાનો વૈભવ અને વારસો લઈને આજનો સર્જક આજે જ્યાં આગળ ઊભો છે ત્યાં ઊભો છે.
એ ગુજરાતી સર્જક પણ હોઈ શકે, એ બંગાળી સર્જક પણ હોઈ શકે, એ આસામી સર્જક પણ હોઈ શકે. એ બધા સર્જનના પાયામાં, એ બધા સાહિત્યના પાયામાં ભારતીય સમૃદ્ધ સાહિત્ય, એ 10,000 વર્ષ જૂની જે પરંપરા છે, કદાચ એનાથી વધારે વર્ષ જૂની હશે, પણ એની આપણી પાસે ઇતિહાસની કોઈ એવી સાક્ષી નથી, એટલે આપણે 10,000 વર્ષ સુધી જઈને અટકી ગયા છીએ. એની જે સમૃદ્ધ પરંપરા છે, એ પરંપરાએ ભારતની બધી ભાષાઓને પહેલાં તો ઘડવાનું કામ કર્યું છે. એ દક્ષિણ ભારતની ભાષા હોય, એ પૂર્વોત્તર ભાષા હોય, એ પશ્ચિમ ભારતની ભાષા હોય કે ઉત્તર ભારતની ભાષા હોય, એ બધી ભાષાઓ ઘડાઈ છે એ મૂળ ભારતીય સાહિત્ય જ્યાંથી જન્મ્યું હતું ત્યાંથી. અને પહેલો પ્રશ્ન આપણા મનમાં એ પણ થાય કે ભારતીય સાહિત્યની વાત કરતા હોઈએ તો આપણે ભારતીય કોને કહીશું, અથવા ભારતીય શબ્દ આવ્યો પણ ક્યાંથી? તો બે પ્રકારની માન્યતાઓ એની સાથે જોડાઈ છે. એક બહુ જાણીતી ઘટના છે કે દુષ્યંત અને શકુંતલાના પુત્રનું નામ ભરત, અને એના ભરત પરથી ભારત વર્ષ એવું નામ આવ્યું. એક માન્યતા એ છે કે ભરત નામનું એક જનપદ હતું, નાનકડું ગામ હતું, જે ધીમે ધીમે વિસ્તરતું ગયું, અને ત્યાં જે લોકો રહેતા હતા એ ભારતીયો કહેવાતા હતા. એના પરથી ભારત વર્ષ એ નામ આ રાષ્ટ્રને પ્રાપ્ત થયું છે. અને આ ભારત અત્યારે આપણે જેને નકશામાં જોઈએ છે એટલું તો હતું જ નહીં. એની ભૌગોલિક સીમાઓ તો ક્યાં ક્યાં સુધી વિસ્તરેલી હતી. આજે અફઘાનિસ્તાનમાં આપણે જેને કંદહાર તરીકે ઓળખીએ છીએ ત્યાં સુધી ભારતની સીમા વિસ્તરેલી હતી. આ તરફ ઉત્તર પૂર્વમાં જઈએ છીએ તો બ્રહ્મદેશને એની સીમા છે એ સીમા સ્પર્શતી હતી, અને એનો વેપારના ને એ બધા સંબંધો તો ક્યાં ક્યાં સુધી પહોંચ્યા હતા. તો ભારતનો ભૌગોલિક વિસ્તાર જેટલો મોટો હતો એટલો જ એની પરંપરા, એનો ઇતિહાસ એ પણ એટલો જ જૂનો છે. અને વિશ્વના વિવેચકોએ, વિશ્વના ઇતિહાસકારોએ જેને સૌથી જૂના ગ્રંથ તરીકે સ્વીકાર્યો છે એ ઋગ્વેદથી ભારતીય સાહિત્ય છે, એ ભારતીય સાહિત્યની પરંપરા શરૂ થાય છે. એવું કહેવાય છે કે જે વેદ છે એ તો અપૌરુષેય છે, કોણે લખ્યા છે એ ખબર નથી, પણ એ વેદની અંદર, ખાસ કરીને ઋગ્વેદની અંદર નાની નાની કથાઓ મળે છે. આપણે જેને અત્યારે વાર્તા કે કથા કહીએ છીએ એટલી વ્યવસ્થિત એ નથી, પણ સંવાદ રૂપે અથવા તો એક પછી એક વાક્ય જોડાતા આવતા હોય એ રીતે વાર્તાઓ મળે છે, નાની નાની કથાઓ મળે છે, નાની નાની ગાથાઓ મળે છે એ ઋચાઓની અંદર. અને એવું કહેવાય છે કે દુનિયાની સૌથી પહેલી વાર્તા આ ઋગ્વેદમાંથી આપણને મળી છે, અને એ છે યમ અને યમીની વાર્તા. આ ઋગ્વેદ અથવા તો બીજા જે 3 વેદ છે એ 4 વેદ છે એ ગાળામાં લખાયા હતા કે જ્યારે હજી માનવજાત, માનવ સભ્યતા અને માનવ સમાજ વિકસતો આવતો હતો, જેને આપણે ઉષાકાળ તરીકે ઓળખાવી શકીએ. એ સમય હતો. એ સમયગાળામાં આ વેદના જે રચયિતાઓ હશે, અથવા તો પછી જેને એણે સંપાદિત કરવાનું કામ કર્યું છે એ વેદવ્યાસ, એમણે આપણા જીવનથી ઉપર ઉઠીને જે જીવન હતું એ જીવનને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એમાં કોઈ દેવતાઓ નથી. આપણે જેને પછી 3 દેવતાઓ તરીકે સ્વીકાર્યા એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ વેદની અંદર નથી આવતા. ત્યાં આગળ પ્રકૃતિના જે તત્વો છે એ તત્વોનો દેવતાઓ તરીકે થયેલો સ્વીકાર છે. ત્યાં જળના દેવતા છે, ત્યાં વાયુના દેવતા છે, ત્યાં અંતરિક્ષના દેવતા છે, ત્યાં અગ્નિના દેવતા છે. હા, ઇન્દ્ર દેવતા તરીકે ત્યાં આગળ આવે છે. પણ એની આખી જે કલ્પના છે, આપણે અત્યારે એ વાતની હું કલ્પના કરું તો મને અચરજ થાય કે જ્યારે હજી વિકસતી આવતી હતી સંસ્કૃતિ, એ વખતે કઈ કઈ રીતે આપણા જગતને ઓળખવાની આ લોકોએ મથામણ કરી છે. આ સાહિત્યનો પ્રથમ તબક્કો છે, પણ એ પ્રથમ તબક્કાની ઊંચાઈ એટલી બધી છે ને કે પછી ત્યાં સુધી પહોંચવાનું પછીના સર્જકો માટે બહુ મુશ્કેલ થતું ગયું છે. એ લોકોએ જીવન પહેલાંની અને જીવન પછીની જે ગતિ હશે એ ગતિને ઓળખવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને એની સાથે સાથે જે હવે સમાજ ઘડાવાનો હતો એ સમાજને માટેના કેટલાક મૂલ્યો, કેટલીક નીતિમત્તા, કેટલીક આચાર સંહિતા એ પણ વેદની અંદર એમણે આવરી લીધી છે. મેં કહું કે યમ અને યમીની કથાને દુનિયાની પહેલી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. તો યમની બહેન એ ભાઈની પાસે ઈચ્છા વ્યક્ત કરે છે કે તારી સાથે મને સંબંધ બાંધવાની ઈચ્છા છે અને આપણે બંને સંબંધ બાંધીએ. અને ત્યારે યમ ના પાડે છે કે આપણે એક માતા દ્વારા જન્મેલા સંતાન છીએ, એટલે જો હું અને તું સંબંધ બાંધીએ તો હવે પછીનું જે જીવન આવવાનું છે એની પાસે આપણે જે ઉદાહરણ મૂકીશું એ ઉદાહરણ અનૈતિક હશે. એટલે તું કોઈ અન્ય પુરુષને શોધ અને એની સાથે સંબંધ બાંધ. આ ભાષાની, વિશ્વની કોઈ પણ ભાષાની પહેલી વાર્તા કહેવાય છે. અને જ્યારે આપણા મનમાં હજી ગૂંચવણો હશે, એ વખતની જે માનવજાત હશે એના મનમાં ગૂંચવણ હશે, અને એનો ઉકેલ
આ વાર્તાથી જાણે કે શરૂ થાય છે. વિષ્ણુના વામન સ્વરૂપની આપણને ખબર છે, પણ વેદની અંદર વિષ્ણુના 3 પગલાંની વાત આવે છે, વિરાટ પગલાંની વાત આવે છે, અને એની સાથે જન્મ, મરણ અને જીવનને એ લોકોએ જોડી દીધું છે. એ જ રીતે આ વેદની અંદર એક કથાનક એવું પણ મળે છે કે જેમાં ઇન્દ્ર વિશે એવું કહેવાયું છે કે દધીચીના હાડકામાંથી વજ્ર બનાવીને ઇન્દ્રએ 99 રાક્ષસોનો નાશ કર્યો. તો ત્યાં આગળ ઇન્દ્રનો આપણને ઉલ્લેખ મળે છે, પણ એ સિવાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ઈશ્વર તરીકેના ઉલ્લેખ નથી મળતા. આ જે વેદ છે એ વેદની જે ઋચાઓ છે બહુ જ નાની છે. એના જે આપણે મંત્ર તરીકે અત્યારે ઓળખાવીએ છીએ એ મહાકાવ્યો જેવા વિરાટ કે વિશાળ કે લાંબા પાયા ઉપર લખાયેલા નથી, પણ આ નાની નાની ઋચાઓએ જીવનના પછીના જે તબક્કાઓ છે જેના વિશે આપણે કશું જ જાણતા નથી આજની તારીખે પણ એને સમજવાની મથામણ કરી છે. આને આપણે અપૌરુષેય ગ્રંથ તરીકે ઓળખાવ્યા, અને એના પછી થોડા 1000 વર્ષ પછી આપણી પાસે આવે છે ઉપનિષદ. વેદ એટલે વિદ ધાતુ પરથી આવેલો, જે જાણે છે, જે જ્ઞાનને માર્ગે જાય છે. પણ ઉપનિષદ છે એ મને અને તમને બહુ નજીકથી સ્પર્શે પ્રકારના એક ગ્રંથ છે. પાસે બેસીને જ્યાં આગળ વાત કરવામાં આવે છે, ઉપનિષદ પાસે બેસવું અને વાત કરવી. તો ગુરુ શિષ્યની પરંપરા અહીંયા આગળથી જાણે કે શરૂ થાય છે. જે બધા ઉપનિષદની આપણે વાત કરવાનું શક્ય નથી, પણ વેદ કરતાં પ્રમાણમાં એ થોડાક સરળ બન્યા છે. પણ અહીંયા મૃત્યુ પછીના જીવનની વાત તો છે જ. 2 ઉપનિષદમાંથી 2 ઘટનાનો ઉલ્લેખ મને કરવાનું ગમે, એ એટલા માટે કે હું સાહિત્યની વાત કરવા માગું છું, એટલે મને આધ્યાત્મિકતા અને એના ચિંતનમાં બહુ નથી જવું, પણ આપણું સાહિત્ય જે વૈભવ અને વારસો ધરાવે છે એના મૂળ ક્યાં છે એટલા માટે થઈને હું ઉપનિષદની ને એની પણ વાત કરું છું. એમાંથી 2 ઘટનાનો ઉલ્લેખ કરવાનો મને ગમશે. એક નચિકેતવાળી કથા. આજે આટલા વર્ષો પછી પણ હું અને તમે કહી શકીએ એમ નથી કે મૃત્યુ પછી આપણી ગતિ શું છે. આપણને ખબર નથી કે મરણ પછી શું છે, મરણ પહેલાં શું હતું અને મરણ પછી શું છે ખબર નથી. એ માત્ર એ જ વ્યક્તિને ખબર છે કે જે ક્યાં તો મૃત્યુ પામી છે અથવા જેનો હજી જન્મ નથી થયો, અને એની સાથે તો આપણે વાત કરી શકવાના નથી. પણ નચિકેત કઠોપનિષદમાં એ પ્રશ્ન યમને કરે છે. કથા આખી એની ખબર છે કે પિતાએ યજ્ઞ કર્યો અને પછી જે વસુકી ગયેલી ગાયો હતી એ દાનમાં આપવાનું નક્કી કર્યું. નચિકેત 2, 3, 4 વખત પિતાને પૂછે છે કે આવું કેમ, અને ત્યારે પિતા સરખો જવાબ નથી આપતા, એટલે અકળાઈને પૂછે છે કે મને કોને દાન કરશો? અને પિતાએ કહી દીધું કે જા તને યમને દાન કરી દીધો. અને નચિકેત ચાલ્યો છે યમને ત્યાં. 3 દિવસ સુધી ત્યાં બેસે છે. અને યમદેવ આપણે ફિલ્મોમાં ને સિરિયલમાં જોઈએ એવા બધા નથી. આ જે યમ છે બહુ જ કરુણ સ્વભાવવાળા છે, દયાળુ છે, મમતાળુ છે. એટલે નચિકેતને કહે છે કે 3 દિવસ તું એ અહીંયા રાહ જોઈ છે તો હું તને 3 વરદાન આપીશ. બહુ જ સંપત્તિ આપવાનું, આ આપવાનું, તે આપવાનું કહે છે. નચિકેતને કશું જ નથી જોઈતું. એક વરદાન એણે માગી લીધું કે મારા પિતાના મનમાં જે મારે માટે કોઈ ભાવ જન્મ્યો હોય એ લુપ્ત થઈ જાય અને અમારા બંનેના સંબંધ પાછા એવા ને એવા જ થઈ જાય. એને જાણવું છે શું? મૃત્યુનું રહસ્ય. એક નાનકડો 12-14 વર્ષનો છોકરો ત્યાં યમની પાસે બેસીને, ઉપનિષદ પાસે બેસીને એને પ્રશ્ન કરે છે, અને એને જાણવું છે મૃત્યુનું રહસ્ય, કે મૃત્યુ પછી શું થાય છે. એ કહે છે, યમને પૂછે છે કે તમે મને આટલી બધી સંપત્તિ આપવાની વાત કરો છો, પણ એ બધી સંપત્તિ તો નષ્ટ થઈ જવાની છે. તો નષ્ટ થયેલી સંપત્તિને આધારે હું જે બ્રહ્મ છે એને કઈ રીતે પામીશ? અને ત્યારે યમ એને કહે છે કે તું જેને નષ્ટ થઈ જવાની વાત કરે છે એ બધા સાધનો છે, અને સાધનોની મદદથી તારે પરા પાસે, વિદ્યા પાસે પહોંચવાનું છે. જ્યાં સુધી એનું કામ ચાલશે ત્યાં સુધી એ સાધનોનો ઉપયોગ કરવાનો છે, અને પછી એ સાધનો અદૃશ્ય થઈ જવાના છે. પણ નચિકેતનો પ્રશ્ન સ્પષ્ટ છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે એ મને કહો. અને ત્યારે યમ જવાબ આપે છે, જે પછી આપણને વર્ષો પછી મહાભારતની ગીતામાં મળવાનો છે, કે આત્મા કદી જન્મતો નથી, કદી મૃત્યુ પામતો નથી, એનો કોઈ આકાર પણ નથી, એનું કોઈ રૂપ પણ નથી, અને એ કદી નષ્ટ થતો નથી. આ પ્રશ્ન પૂછવાની પરંપરા ભારતીય સાહિત્યની તમને અહીંયા આગળ પણ જોવા મળે. નચિકેત છે, પ્રશ્ન પૂછે છે અને ત્યાં એને જવાબ મળે છે. બીજું મને આ છાંદોગ્ય ઉપનિષદની એક ઘટના પણ બહુ જ ગમે છે, જે પછીથી આપણા સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આવતી રહી છે. જાબાલા અથવા તો જવાલા, 2 નામથી આપણે જેને ઓળખાવી શકીએ. દીકરાને ગુરુને ત્યાં ભણવા માટે મોકલે છે, અને ગુરુ એને નામ પૂછે છે, એટલે કે જબાલાનો દીકરો એટલે જાબાલી તરીકે પોતાને ઓળખાવે છે. પિતાનું નામ શું અને ગોત્ર શું દીકરાને તો ખબર નથી. એટલે ગુરુ કહે છે કે તું જા ને માને પૂછીને પાછો આવ. ત્યારે માના મનમાં વસવસો છે કે શું જવાબ આપે.
કારણ કે એને પોતાને પણ ખબર નથી કે કયા પુરુષથી આ દીકરો જન્મ્યો હશે. અને ત્યારે બહુ જ સત્ય વક્તા, જુઓ એનું ચારિત્ર વિશે આજે આપણે જે શબ્દ વાપરવા એ વાપરી શકીએ, પણ સત્યને માર્ગે ચાલતી આ સ્ત્રી છે. એટલે એ કહે છે કે દીકરાને કે તું જઈને ગુરુને એવું કહેજે કે મારી માએ તો અનેક પુરુષોનું સેવન કર્યું હતું, એમાંથી કોના દ્વારા હું જન્મ્યો છું મને ખબર નથી. અને જાબાલી જઈને ગુરુને આ જવાબ આપે છે કે મારી માએ એવું કહ્યું છે કે એણે અનેક પુરુષોની સેવા કરી હતી, કોના દ્વારા એ જન્મ્યો છે એ માને પણ ખબર નથી. અને ત્યારે ગુરુ બહુ જ પ્રસન્ન થાય છે ને એવું કહે છે કે તારું નામ સત્યકામ, સત્યને માર્ગે તું ચાલ્યો છે એટલા માટે થઈને સત્યકામ. અને તમે આ ઉપનિષદમાંથી પસાર થાવ તો આવા નાના નાના કેટલા બધા સૂત્રો આપણને મળે છે, જે આજની તારીખે પણ આપણા રાષ્ટ્રચિહ્નની અંદર આપણે જોઈએ છીએ સત્યમેવ જયતે, તો એ આપણને ત્યાંથી મળ્યું છે. ઉપનિષદમાંથી કેટલા બધા મંત્રો મળ્યા છે કે જે આજની તારીખે પણ આપણે ગાતા હોઈએ છીએ. બહુ જ સરસ રીતે એનો ગુજરાતી અનુવાદ પણ થયો છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, અથવા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે તું લઈ જા. તો એ આપણને ઉપનિષદમાંથી મળેલા મંત્રો છે. તો આ જે મંત્રો હતા એ માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટેના જ મંત્ર છે એવું નથી. જીવનને જે પંથે લઈ જવાનું છે, જીવનને જે માર્ગે લઈ જવાનું છે, જીવનના જે રહસ્યો છે એ રહસ્યને પામવા માટેના આ મંત્રો છે. આ આપણા સાહિત્યનો પહેલો તબક્કો હતો. અને આ પહેલો તબક્કો હતો એને તમે ક્યાંક આધ્યાત્મિકતાની સાથે, ક્યાંક આત્માને પામવા માટેની એની મથામણ સાથે તમે જોડી શકો. પણ પછીનો જે તબક્કો શરૂ થાય છે ને એ તબક્કો આપણા મહાકાવ્યોનો તબક્કો છે. અને એ તબક્કાની વિશે, એ જે બે મહાકાવ્યો છે એના વિશે તો કમલભાઈ કાલે ને પરમ દિવસે તમને કહેવાના છે, પણ હું થોડોક ઉલ્લેખ એનો કરી લેવાનું પસંદ કરીશ. કારણ કે ત્યાં સુધીમાં સમાજ થોડોક સ્થિર થઈ ગયો છે. હવે આશ્રમમાંથી નગરમાં પ્રવેશ થઈ ગયો છે, નગરો વસવા માંડ્યા છે, રાજવંશો આવી ગયા છે. અને રાજવંશ આવે, સંપત્તિ આવે એટલે પછી સામસામા લડાઈ લડવાની, સામસામા વધારે ને વધારે સમૃદ્ધ બનવા માટેની, સત્તા મેળવવા માટેની ઝંખના છે, ભૂખ છે, વધતી જવાની છે. અને એ જે ભૂખ વધી હશે એ ભૂખ જ આપણી પાસે મહાભારત રૂપે આવી છે. કહેવાય છે કે પહેલાં એ જય રૂપે લખાયું, પછી ભારત રૂપે લખાયું, અને પછી આપણી પાસે મહાભારત રૂપે આવ્યું. વેદવ્યાસ જેના રચયિતાને, જેને માટે એવું કહેવાયું કે દુનિયામાં એવું કશું જ નથી કે જેને વેદવ્યાસ ચૂક્યા હોય. એક વસ્તુ ત્યાં આગળ લીધી છે. ભાઈઓ વચ્ચેનું યુદ્ધ છે, એક રજસ્વલા સ્ત્રીનું વસ્ત્રહરણ થતું હોય એ પણ ત્યાં આવ્યું છે. આખું વંશ જેને માટે લડી રહ્યો છે, વાસ્તવમાં એ લોકોના વંશની એ રાજગાદી જ નથી, અને છતાં એમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક પત્નીના 5 પતિથી માંડીને એક પતિની અનેક પત્ની હોય એ પ્રકારના સંબંધોની વાત પણ આવી છે. કેટલા બધા ત્યાગની વાત આવી છે, કેટલા બધા ઉદારતાની વાત આવી છે, કેટલી બધી ઈર્ષાની વાત આવી છે, લોહીની નદીઓ રેલાઈ છે, કેટલા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું છે, કેટલો વખત વનગમન કરવું પડ્યું છે, કેટલી બધી વસ્તુ તમે મહાભારતમાં જે શોધવા જશો, આજે પણ મહાભારતમાંથી કથાનક લઈને નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યો, મહાકાવ્યો બધું જ રચાતું રહ્યું છે. મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય આખું આ મહાભારત ને રામાયણથી જ ભરેલું હતું. માત્ર મધ્યકાળનું ગુજરાતી નહીં, બીજી બધી ભાષાનું સાહિત્ય પણ. અને એની સામે તમે રામાયણને મૂકો. એક ભાઈ બીજા ભાઈ માટે ત્યાગ કરવા માટે થઈને તૈયાર છે. એક ભાઈ વનમાં જઈ રહ્યો છે પિતાનું વચન પૂરું કરવા માટે, બીજો ભાઈ એની સાથે જાય છે. ત્રીજો ભાઈ જેને ગાદી મળવાની છે એ ગાદીનો ત્યાગ કરીને ભાઈની પાદુકા સિંહાસન પર મૂકીને 14 વર્ષ સુધી નગરની બહાર રહે છે. માત્ર ત્યાગની વાત છે. દશરથ રાજાએ વચન આપ્યું છે અને વચન પૂરું કરવા માટે થઈને 14 વર્ષ સુધી રામ છે એ વનવાસ કરે છે. તો મહાભારતમાં એક તરફ ભાઈઓ વચ્ચેનું યુદ્ધ છે અને રામાયણમાં બીજી બાજુ 2 ભાઈઓ કે 3 ભાઈઓ કે 4 ભાઈઓ વચ્ચેનો સ્નેહ છે, એકબીજા માટેનું ત્યાગ છે. આપણને એવું લાગે કે આપણા કવિઓએ જીવનને જાણે કે અહીંયા સમતુલા આપવાનું કામ કર્યું છે, કે એક બાજુ લોહીની નદી વહે છે ને બીજી બાજુ ત્યાગ ચાલે છે. તો આખું એક જીવનનું સમતુલ રૂપ તમને આ 2 મહાકાવ્યોની અંદર મળતું હોય ને એવું લાગે. અને આ 2 મહાકાવ્યો જ્યારે લખાયા એ ગાળામાં લખાયેલી જાતક કથાઓ, કેટલાક ઇતિહાસકારો તો એવું કહે છે કે જાતક કથાઓ છે એ મહાભારત અને રામાયણની પણ પહેલાં લખાઈ હશે. કેટલાક ઇતિહાસકારો એવું માને છે. પણ કેટલીક એક જાતક કથામાં એવો ઉલ્લેખ આવે છે કે એક સ્ત્રી પોતાની દીકરીને કહે છે કે દીકરી, તારે માથે તો રામાયણની સીતા જેવું દુઃખ પડ્યું,
તો એનો અર્થ એ થયો કે રામાયણની સીતાની એને ખબર છે એટલે રામાયણ પહેલાં લખાઈ હશે. પણ જાતક કથાઓ મોટે ભાગે રામાયણ અને મહાભારતની સમાંતરે લખાઈ હશે. આ જે તબક્કો શરૂ થાય છે ને ત્યાંથી આપણું ખરા અર્થમાં ભારતીય સાહિત્ય શરૂ થાય છે. અહીંયા એક તરફથી મહાકાવ્ય આવે છે, બીજી બાજુથી લોક સાહિત્ય છે એ લોક સાહિત્ય શરૂ થયું છે. જો રાજવંશ હોય, મોટા મોટા નગરો વસતા હોય, તે નગરોમાં કામ કરવા માટે કામદારો, કર્મચારીઓ એ બધા પણ આવતા હશે. અને એ કંઈ બહુ શિક્ષિત નહીં હોય, એ લોકો કંઈ બહુ જ્ઞાની નહીં હોય, પણ એમને પણ જીવનના અનુભવો થતા હશે, એમને પણ કશું જ્ઞાન મેળવવું હશે ને એ લોકો બધે નહીં જઈ શકતા હોય, તો પોતાના અનુભવમાંથી ઊભી કરેલી નાની નાની કથાઓ, નાની નાની વાર્તાઓ, નાના નાના કાવ્યો એ ક્યાંક ને ક્યાંક એ લોકો સંચિત કરતા હશે. અને આપણે જેને જાતક કથા તરીકે ઓળખાવીએ છીએ એ જાતક કથામાં આ પ્રકારની નાની નાની કથાઓ છે. ગૌતમ બુદ્ધ બન્યા એ પહેલાંના એમના જૂના જન્મો અથવા તો એમના પૂર્વજન્મ છે એ પૂર્વજન્મની કથાઓ છે. અને એનું રૂપ બહુ જ મજાનું છે. કોઈક એક ઘટના બને અને પછી એ ઘટના વિશે શિષ્ય છે ગૌતમ બુદ્ધને પૂછે અને એના જવાબમાં ગૌતમ બુદ્ધ એક કથા કરે. દાખલા તરીકે 2-3 આપણે જાતક કથાના ઉદાહરણ લઈ લઈએ. એક ઘટના એવી છે કે એક ભિક્ષુ છે, ગૌતમ બુદ્ધ જેતવનમાં જ્યારે તપ કરી રહ્યા છે, ત્યાં આગળ વિહાર કરી રહ્યા છે અને ત્યાં રોકાયા છે, તો એ ભિક્ષુને પોતાની પત્ની બહુ યાદ આવી રહી છે. એટલે એને ઘર સંસાર યાદ આવી રહ્યા છે. અને ગૌતમ બુદ્ધ તરત જ કહે છે કે આ કંઈ પહેલી વાર નથી થયું, આગલા જન્મમાં પણ તને આવું જ થતું હતું ને સ્ત્રીને કારણે તે કેટલા બધા લોકોને મરવા દીધા છે, તે કેટલા બધા લોકોનો સંસાર બગાડ્યો છે. એટલે પછી તરત જ પ્રશ્ન થાય કે એવું શું થયેલું, આગલા જન્મમાં શું થયેલું? એટલે પછી તરત જ ગૌતમ બુદ્ધ આગલા જન્મની કથા માંડે કે આગલા જન્મમાં એક હું ઇન્દ્ર હતો અને વનની અંદર રહેતો હતો, ત્યારે મેં જોયું કે ઘણા બધા ફૂલ ખીલી રહ્યા છે, પણ એમાં એક કમળ એવું છે કે બીજા બધા કમળ રોજ સુકાઈ જાય ને એક કમળ છે દિવસે ને દિવસે વધતું જાય છે. તો ત્યાં જઈને જોયું તેમાં એક બહુ જ રૂપાળી કન્યા હતી. તે કન્યાને હું મારે ત્યાં લઈ આવ્યો અને બધાના મનમાં આશંકા થઈ કે આ કન્યા જન્મી ક્યાંથી, એટલે એનું નામ રાખ્યું આશંકા. અને દિવસે ને દિવસે રૂપાળી થતી ગઈ. ઘણા બધા લોકો એની સાથે પરણવાનું નક્કી કર્યું, પણ હું કોઈને હા નહોતો પાડતો. અને ત્યારે એક નગરનો રાજા આવ્યો અને એણે કહું કે આ કન્યાને મારી સાથે પરણાવો. તો મેં એવું કહું કે તું આનું સાચું નામ મને કહે તો હું તારી સાથે એના લગ્ન કરીશ. 1 વર્ષ સુધી પેલો રાજા પોતાના સૈન્ય સાથે ત્યાં રહ્યો. સૈનિકોને ઘર યાદ આવે તો કોઈને જવા નહીં દીધા, બધાને કામ સોંપી દીધું કે જાઓ આનું નામ શોધો, પણ કોઈને નામ મળતું નથી. આ 1 વર્ષ દરમિયાન તો કેટલી બધી સૈનિકો છે એમાંથી કેટલાક મૃત્યુ પામ્યા ને કેટલાક સૈન્ય છોડીને જતા રહ્યા. ને 1 વર્ષ પછી પેલા રાજાને થયું કે નામ નહીં મળે એટલે હવે હું જાઉં. તો એ જવા માટે નીકળ્યો તો કે પહેલાં પેલી કન્યાને એકવાર જોતો જાઉં. તો કન્યાએ તરત જ એને એક આશાભર્યો શ્લોક કહ્યો કે 1 જ વર્ષમાં તમે તમારી ધીરજ ગુમાવી દીધી, થોડાક તો આશાવાન બનો. એટલે રાજા પાછો રોકાઈ ગયો. 1 વર્ષ સુધી ફરી પ્રયત્ન કર્યા. એ દરમિયાન બીજા કેટલાક સૈનિકોનું મૃત્યુ થયું, એના નગર ઉપર કોઈએ હુમલો કર્યો, ત્યાં કેટલીક સંપત્તિ લૂંટાઈ ગઈ. બીજા વર્ષ પછી પણ ન મળ્યું. ફરી એ પેલી કન્યાને મળવા ગયો કે હવે તો હું જઉં જ છું. તો કન્યાએ ફરી આશા બંધાવી કે હજી તો એકવાર પ્રયત્ન કરો. 3જું વર્ષ થયું. એ દરમિયાન તો લગભગ 1000 સૈનિકો મૃત્યુ પામ્યા. અને 3જા વર્ષે તેણે નક્કી કર્યું કે હવે તો જવું જ છે. એટલે પેલી કન્યાને કહું કે હવે તો હું જઈશ જ. કન્યા કે આશા પૂરી થઈ ગઈ? તો કે મને આશંકા છે કે તું મને મળશે કે કેમ. કન્યાએ કહું કે તમને મારું નામ તો ખબર છે. ત્યારે રાજાએ કહ્યું કે હું શું બોલ્યો. એણે વિચાર્યું કે આશંકા એટલે કે આશંકા. એણે જઈને પેલા ગૌતમ બુદ્ધ જે ઇન્દ્ર તરીકે જન્મ્યા હતા એને જઈને કહું કે તમારી કન્યાનું નામ આશંકા. તો કે જે પળે તું કન્યાનું નામ જાણી ગયો એ જ પળે આ કન્યા તારી પત્ની થઈ ગઈ છે. અને રાજા એની સાથે ગયા. પણ આ 3 વર્ષ દરમિયાન આ સ્ત્રીને મેળવવા માટે એણે જે પુરુષાર્થ કર્યો અથવા તો એણે જે મથામણ કરી એમાં કેટલા બધા લોકોનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે બુદ્ધ પેલા ભિક્ષુને કહે છે કે આગલા જન્મમાં પણ તે આવું જ કર્યું હતું. એવી એક બીજી રોચક મને કંજૂસની એક ઘટના બહુ જ ગમી હતી, એટલે જાતક કથા બહુ ગમી હતી, એનો પણ ઉલ્લેખ કરી લઉં પછી આપણે આગળ ચાલીએ. કે ગૌતમ બુદ્ધ જેતવનમાં વિહાર કરી રહ્યા છે અને એક ભિક્ષુએ એમની પાસે આવીને ફરિયાદ કરી કે આપણા સંઘની અંદર એક ભિક્ષુ છે. ભિક્ષુ એટલે ભિક્ષુ એમ કે બહુ છેતરપિંડી કરે છે. તો કે શું કરે છે? તો કે એ ચીવર, એમણે જે પેલા કેસરી વસ્ત્ર પહેરવાના હોય એ બનાવે છે બહુ જ સારા, એટલે લોકો એની પાસેથી ચીવર ખરીદે છે.
પણ એને ખબર પડી ગઈ કે મારી પાસે બધા ખરીદે છે એટલે એણે છેતરપિંડી શરૂ કરી છે. જૂના ચીવર લઈ આવે, એને જરાક ઉપર રંગરોગાન કરી દે અને આપણને આપી દે, ને બીજે દિવસે ધોઈએ ત્યારે એટલા ખરાબ નીકળે. એટલે ગૌતમ બુદ્ધે કહ્યું કે માત્ર આ જન્મમાં જ એવું કરે છે એવું નથી, એ આગલા જન્મમાં પણ આવો જ હતો. તો શું કર્યું હતું આગલા જન્મમાં? એટલે પછી એની આગલા જન્મની આખી કથા ચાલે કે આગલા જન્મમાં એ બગલો હતો અને હું કરચલો હતો. આ બગલો બહુ જ લોભિયો હતો અને એને છેતરપિંડી કરવાનું બહુ જ ગમતું હતું. તો એકવાર દુકાળ પડ્યો તો તળાવમાં ઘણી બધી માછલીઓ હતી. પાણી ઓછું થવા માંડ્યું એટલે માછલીઓ બિચારી તરફડવા માંડી. તો પેલા બગલાને વિચાર આવ્યો કે આ તો મફત ખાવાનો મોકો મળી ગયો છે. એટલે એણે માછલીઓને કહ્યું કે બાજુમાં એક તળાવ બહુ સરસ છે, તમને હું ત્યાં એક એક કરીને લઈ જાઉં તો તમને લોકોને ત્યાં પાણી મળશે. પેલી માછલીઓને વિશ્વાસ નથી એટલે કે એક કામ કરો, તમારામાંથી કોઈ એક નાનકડી માછલીને મોકલો મારી સાથે, હું એને તળાવ બતાવું. એક નાની માછલીને મોકલી એને એક તળાવ પર લઈ ગયા. તળાવમાં પેલી માછલીએ પાણી જોયું, નાહી ધોઈ, મજા આવીને પાછી આવી. એટલે બધાને થયું કે ના, બગલો તો બહુ જ સારો છે, એને ખાધી નહીં ને પાછી લઈ આવ્યો. એટલે રોજ એક એક માછલીને લઈ જવાનું નક્કી થયું. પછી માછલી ક્યાં જાય છે એની કોઈને ખબર નથી, કારણ કે જે અહીંયાથી નીકળે છે પેલી તળાવ પર પહોંચતી જ નથી. હવે મોટાભાગની માછલીઓ ખવાઈ ગઈ ને પછી એક દિવસ તળાવમાં એણે કરચલો જોયો. તો એને થયું કે આ તો બહુ તંદુરસ્ત છે, આને ખાધો હોય તો કેટલી મજા આવે. એટલે એણે કરચલાને કહ્યું કે ચાલ હું તને પણ તળાવમાં લઈ જાઉં. પણ કરચલાએ કહ્યું કે તમે મને મોઢે નહીં પકડી શકો, કારણ કે મારી જે પગ ને ડંખ ને બધું છે તમારી ચાંચમાં વાગશે. એટલે એક કામ કરવા દો, મને તમારા ગળે વળગી જવા દો, આટલા બધા પગ છે, હું તમને વળગી જઈશ. એટલે બગલાએ કહ્યું કે સારું. અને પછી બગલો તો ઉડ્યો, પણ કરચલાએ જોયું કે આ તો તળાવ તરફ નથી જતા. એટલે એને પૂછ્યું તમે લઈ જાઓ છો ક્યાં? તો તળાવ તરફ જવાનો રસ્તો નથી. તો કે હવે તળાવ કેવું ને વાત કેવી, તને માળામાં લઈ જઈશ ને બધી માછલીઓને ખાધી એમ હું તને પણ ખાઈશ. કરચલો વળગેલો હતો ગળે. એટલે એણે બધા પગથી બગલાનું ગળું એટલું જોરથી ભીસી દીધું કે બગલો ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. અને પછી ગૌતમ બુદ્ધ કહે કે એ બગલો એ આ ભિક્ષુ હતો જે છેતરપિંડી કરીને ચીવર બનાવે છે, અને હું એ જન્મમાં કરચલો હતો. આ જાતક કથાઓ ભલે બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને સંદેશો આપવા માટે લખાઈ હશે, પણ એ જમાનાના જે નાગરિકો હતા, એ સમાજના જે મનુષ્યો હતા, એમને માટે પણ કેટલા બધા પાઠ એમાં ભણવા મળતા હતા. આજે આપણે શાળા કોલેજમાં એટલું નથી ભણતા કે પેલા મોટિવેશનલ સ્પીકર પાસે સાંભળવા જઈએ તો જે નથી મળતું એ બધું જ જાતક કથાઓમાં આપણને મળે છે. લગભગ 550 જેટલી જાતક કથાઓ છે. એક એક જાતક કથા તમને એક એક વાતનો સંદેશો આપતી જાય છે. પછીનો જે તબક્કો શરૂ થાય છે એ આપણું પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય છે, અને એના વિશે વિનોદભાઈની હાજરીમાં બોલવાની મારી હિંમત નહીં થાય, કારણ કે શાકુંતલ વિશે એને વિનોદભાઈ જે બોલે, મને અત્યારે તો એવું થયું કે હું બેસી જાઉં ને એમને કહું કે તમે શાકુંતલ વિશે વાત કરો. આ ગાળામાં કાલિદાસ આવ્યા છે, આ ગાળામાં બહુભૂતિ આવ્યા છે, આ ગાળામાં ભાસ આવ્યા છે, આ ગાળામાં બાણભટ્ટ પણ આવ્યા છે. મહાકાવ્યો, નાટક અને ગદ્ય એ ત્રણનો આ ગાળામાં વિકાસ થયો છે. આની વાત કરતા હોઈએ એની સાથે બીજા સાહિત્યની વાત પણ આપણે કરતા જઈશું. તો કાલિદાસ જ્યારે નાટકની વાત કરતા હોય તો માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોવર્ષ્યમ અને પછી અભિજ્ઞાન શાકુંતલ આવે તો તમને પ્રેમના જુદા જુદા તબક્કાઓ ત્યાં આગળ જોવા મળે છે. સાવ મુગ્ધતાનો પ્રેમ છે, જરા મોટી ઉંમરે થયેલો પ્રેમ છે, અને અભિજ્ઞાન શાકુંતલમ વિશે તો એવું કહેવાય છે કે પ્રેમની પરિણિત પ્રજ્ઞા તમને ત્યાં આગળ જોવા મળે છે. પણ મને કાલિદાસમાં વધારે રસ પડે છે મેઘદૂતમની અંદર. માત્ર એ કાવ્ય છે એ રીતે નહીં, પણ એક ભારતીય તરીકે હું જોઉં છું તો મને લાગે છે કે ભારતનું સમાજ જીવન અને ભારતનો નકશો, ઉત્તર ભારત એટલે મધ્ય ભારતથી શરૂ કરીને ઉત્તર ભારત સુધીનો નકશો તમે દોરી શકો ને એવું તમને ત્યાં મળે છે. જેમ મહાભારત અને રામાયણે ભારતને જોડવાનું કામ કર્યું હતું, માત્ર કથાનક દ્વારા નહીં, પણ તમે મહાભારત વાંચો તો તમને ખબર પડે કે ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી પહોંચ્યું છે. એ ઉત્તર ભારતને પણ આવરી લે છે, મધ્ય ભારતને પણ આવરી લે છે, એ પૂર્વોત્તરને પણ આવરી લે છે, કારણ કે અર્જુન પરણવા માટે જાય છે છેક આસામથી, કામરૂપથી એ કન્યાને લઈ આવે છે, ઉલુપીને લઈને આવે છે. છેક છેલ્લે સ્વર્ગમાં જવાની વાત છે, એટલે હિમાલયને ઓળંગીને જવાની વાત છે. રામાયણમાં તમે જુઓ છો તો અયોધ્યાથી શરૂ કરીને શ્રીલંકા સુધી તમે જાઓ છો, તો ઉત્તર ભારતથી તમે દક્ષિણ ભારત સુધી જાઓ છો. અહીંયા મહાભારતની અંદર તમે પશ્ચિમ ભારતમાં પણ આવો છો, કૃષ્ણને કારણે દ્વારકા સુધી પણ આવો છો. તો મહાભારત અને રામાયણ સમગ્ર ભારતને આવરી લે છે.
તો એવી રીતે મેઘદૂતમમાં તમે જ્યારે જાઓ છો તો મેઘદૂતમ વિદિશાથી શરૂ કરીને એટલે કે મધ્યપ્રદેશથી શરૂ કરીને છેક યક્ષની અલકાપુરી સુધી તમને લઈ જાય છે. તો ઉત્તર ભારતનો આખો એક નકશો તમને મળે છે. તમે જાણે કે આમ દોરીને બતાવી શકો કે જો અહીંયાથી નીકળ્યો યક્ષ અને અહીંયા સુધી પહોંચ્યો છે. તો એ સમયનો સર્જક એની પાસે ગૂગલ નહોતું, કશું જ નહોતું. આપણી પાસે દોરાયેલા છે એવા નકશા પણ નહોતા, એમની પાસે કોઈ નહોતું. એટલે ઉપરથી ડ્રોનથી પણ એમણે જોયું નહોતું કે અહીંયાથી આ રસ્તે જવાશે કે અહીંયા નદી આવશે, અને છતાં એમણે આપ્યું છે. તો આ ભારતીય સાહિત્યની સમૃદ્ધિ છે. અને એટલે જ ભારતીય સાહિત્યની કેટલી બધી લાક્ષણિકતાઓ કે કેટલી બધી કથાઓ છે, એ કથાઓ પશ્ચિમ સુધી પહોંચી છે. અને આની મહાકાવ્યોની વાત કરતા હોઈએ કે એ સમયે લખાયેલું બાણભટ્ટ એની કાદંબરીની વાત કરતા હોય, એના ગદ્યની વાત કરતા હોઈએ, તો એ વખતે એક બીજા ગ્રંથની વાત કરવાનું પણ આપણને ગમે, જે સંસ્કૃતમાં નહોતો લખાયો, જે લખાયો પૈશાચીમાં અને પછી એનો સંસ્કૃતમાં અનુવાદ થયો. સામાન્ય રીતે એવું બને છે કે સંસ્કૃતમાંથી આપણે આપણી ભાષામાં સાહિત્યનો અનુવાદ કર્યો છે, પણ એક ગ્રંથ એવો છે કે જે મૂળ સંસ્કૃતમાં નથી લખાયો, અને એ છે ગુણાઢ્ય. એટલે લેખક એના અથવા તો એના સર્જક અથવા તેના વાર્તાકાર ગુણાઢ્ય અને બૃહદ કથા. બહુ જ જાણીતી એની ઘટના છે, બહુ જાણીતી એની કથા છે. ગુણાઢ્ય સંસ્કૃતના બહુ જ મોટા પંડિત હતા, અને દંતકથા એની સાથે જોડાઈ છે. એક રાજા નવી નવી રાણીને લઈને તળાવમાં સ્નાન કરવા માટે ગયા. રાણી સંસ્કૃતની જ્ઞાતા હતી, એટલે એણે રાજા એની ઉપર પાણી નાખતા હતા તો કહું કે મા ઉદકઈ, એટલે કે મને મા ઉદય શબ્દ હું ભૂલી ગઈ છું, મને પાણીથી તમે મારો નહીં. પણ એની જે સંધિ થતી હતી મા ઉદકની મોદક થઈ ગઈ. રાજાને જરાય સંસ્કૃત નહોતું આવડતું, એટલે એવું સમજ્યા કે મા ઉદકમ તાડયામી એ શબ્દ રાણીએ વાપર્યો, એટલે કે મોદકમ તાડયામી. રાજાને તો મોદક એટલે લાડુ એટલી જ ખબર હતી, તો એણે એવું સમજ્યા કે રાણીને લાડુ ખાવાની ઈચ્છા છે. એણે લાડુ મંગાવ્યા અને રાણી હસી પડ્યા કે તમને આટલું પણ સંસ્કૃત નથી આવડતું. રાજાને બહુ જ આઘાત લાગ્યો, એટલે એણે નક્કી કર્યું કે મારે સંસ્કૃત ભણવું છે. ગુણાઢ્યને બોલાવ્યા. ગુણાઢ્યએ કહ્યું કે સંસ્કૃત ભણતા 12 વર્ષ થશે. રાજા પાસે 12 વર્ષનો સમય નહોતો. બીજા એક પંડિતે કહ્યું કે હું 2 વર્ષમાં તમને સંસ્કૃત બોલતા કરી દઈશ. તો ગુણાઢ્યએ કહ્યું કે 2 વર્ષમાં જો તમે સંસ્કૃત બોલતા કરી દેશો તો હું સંસ્કૃત લખવાનું બંધ કરી દઈશ. અને પેલા પંડિતે રાજાને 2 વર્ષમાં સંસ્કૃત બોલતા કરી દીધા. હવે ગુણાઢ્યએ તો શરત કરી હતી કે હું સંસ્કૃતમાં લખવાનું બંધ કરી દઈશ. નગર છોડીને નીકળી પડ્યા, વનમાં જઈને વચ્સ્યા, અને ત્યાં પૈશાચી જે ભાષા બોલાતી હતી, આજની ભાષામાં આપણે જેને પ્રાકૃતના એક પ્રકાર તરીકે ઓળખાવીએ છીએ, એ ભાષા શીખ્યા અને એ ભાષામાં એટલા નિપુણ થયા કે એમને થયું કે મેં સંસ્કૃતમાં લખવાની ના પાડી છે, પૈશાચીમાં તો લખવાની ના નથી પાડી. એમણે પૈશાચીમાં કથાઓ લખવાની શરૂ કરી, અને એ કથાઓ એટલે આ બૃહદ કથા. એ કથાઓ એટલી રસપ્રદ હતી કે લઈને રાજા સાતવાહન પાસે ગયા અને કહ્યું કે મેં પૈશાચીમાં કથાઓ લખી છે. રાજાએ કહ્યું કે મારા દરબારની અંદર તો માત્ર સંસ્કૃત ભાષાનું જ મહત્ત્વ છે, સંસ્કૃત ગ્રંથો જ આવકાર્ય છે, મને આ નથી સાંભળવું. તો ગુણાઢ્ય નિરાશ થઈને પાછા આવ્યા. હવે શું કરવાનું? વનમાં જઈને એક યજ્ઞ કર્યો. એક એક કથા વાંચતા જાય અને પેલા યજ્ઞમાં હોમતા જાય. તો જંગલવાસીઓ સાંભળે છે, એની સાથે પશુ પંખીઓ પણ સાંભળે છે, અને પશુ પંખીઓએ સાંભળવામાં એટલા બધા રત બની ગયા છે કે શિકારી આવીને એને ઉપાડી જાય તો પણ એ લોકો એનો પ્રતિકાર કરતા નથી. હવે પેલી બાજુ સાતવાહન રાજા રોજ માંસાહાર કરે ને એને સૂકું માંસ મળવા માંડ્યું. કેમ સૂકું માંસ મળે છે? તો કે આજકાલ જંગલમાં કોઈ કશુંક વાંચી રહ્યું છે, બધા પશુ પંખીએ સાંભળવામાં એટલા બધા તલ્લીન છે કે કોઈ ચારો ચરવા પણ નથી જતું, અને એટલે બધા સુકાઈ ગયા છે. અને ત્યારે સાતવાહન ત્યાં આવ્યા અને પેલી એમણે કથાઓ સાંભળી તો એમણે કહ્યું કે હવે અટકી જાઓ, હવે બાળશો નહીં. તો એવું કહેવાય છે કે જે વધી એ તો માંડ 8મા ભાગની કથા હતી, બાકી બધી જ નષ્ટ થઈ ગઈ. આટલી જ કથાઓ બચી, અને એ કથાઓ લગભગ ઈસુની 2જી-3જી સદીમાં લખાયેલી. એ કથાઓ એ જ ભાષામાં સચવાઈ, પણ 11મી સદીમાં સોમદત્ત અથવા તો સોમદેવ બે નામથી જે ઓળખાય છે, એણે એનું સંસ્કૃતમાં રૂપાંતર કર્યું. તો જો હંમેશા સંસ્કૃતમાંથી પ્રાદેશિક ભાષામાં સાહિત્ય આવ્યું છે, આ પહેલું એવું સાહિત્ય છે જે પ્રાદેશિક ભાષામાંથી સંસ્કૃતમાં ગયું છે, અને કથાસરિત સાગર એ નામથી એનો અનુવાદ થયો. એની કથાઓ પણ એટલી બધી અદ્ભુત છે, આપણે એ બધી કથાઓમાં નથી જતા, પણ એ કથાઓનો એક અંશ જેને આપણે વૈતાલ પચીસી તરીકે ઓળખાવીએ છીએ, વિક્રમ વૈતાળની વાર્તાઓ તરીકે ઓળખાવીએ છીએ. આ મોટા ભાગની આ જે કથાઓ એમણે સંસ્કૃતમાં ઉતારી, એ મોટા ભાગની કથાઓ પછી ગુજરાતીમાં મધ્યકાળમાં
શામળની પદ્ય વાર્તા રૂપે આવી છે. એમાં સાહસિક કન્યાઓ છે જે પિતાની સામે થઈને ઈચ્છા મુજબ લગ્ન કરવા માટે તૈયાર થાય, પુરુષ વેશ ધારણ કરીને ઘર છોડીને જતી રહે, સાહસ કરતા શૌર્ય દર્શાવતા યુવાનો છે, રાજકુમારો છે. ત્યાં આગળ ભૂત પ્રેતની વાત આવે છે, ડાકણની વાત આવે છે, મંત્ર બોલતા જાત જાતના ભુવાઓને એ બધા પણ આવે છે. એમાંની એક કથાનું માત્ર ઉદાહરણ કહી દઉં, કારણ કે તમને અહીંયા જો હોય તો એ શોધીને એના ગુજરાતી અનુવાદ વાંચવામાં રસ પડે એટલા માટે થઈને. એક સરસ મજાની કથા આમાં છે, બૃહદ કથામાં અને પછી આમાં પણ કથા સરિત સાગરમાં પણ. એક વણકરનો દીકરો એકવાર રાજમહેલમાંથી પસાર થતો હતો ને એણે ઝરૂખામાં રાજકુમારીને જોઈ. રાજકુમારી એટલી બધી રૂપાળી હતી, એના પ્રેમમાં પડી ગયો અને પોતાના સુથાર મિત્રને કહું કે આ રાજકુમારી નહીં મળે તો હું આપઘાત કરીને મરી જઈશ. સુથારે કહું કે મેં આજે જ એક ગરુડ બનાવ્યું છે, ચાવી આપો એટલે ઉડે. તું એક કામ કર, વિષ્ણુનો વેશ ધારણ કર અને ગરુડમાં બેસીને તું જા રાજકુમારીની પાસે. અને પેલો રાજકુમાર એટલે રૂપાળો છોકરો હતો, થોડોક સરસ મજાના કપડાં પહેર્યા, ગરુડમાં ચાવી ભરી અને પછી રાજકુમારીના ઝરૂખામાં ઉતર્યો. રાજકુમારી તો ડઘાઈ ગઈ કે વિષ્ણુ જાતે મારી પાસે. વિષ્ણુએ કહું કે તારા માતા પિતા બહુ ભક્તિ કરે છે એટલે એ ભક્તિથી હું પ્રસન્ન થઈને હું તારી પાસે આવ્યો છું, પણ એક શરત છે, હું રોજ રાત્રે જ આવીશ, તારે ઘરમાં કોઈને કહેવાનું નહીં. અને પછી તો રાજકુમારી સાથે ગાંધર્વ વિધિથી વિવાહ પણ થયા. થોડા દિવસો પછી એક દાસીને શંકા ગઈ કે રાજકુમારીનું રૂપ બદલાઈ રહ્યું છે. એટલે એણે એની માને વાત કરી, રાણીને વાત કરી. રાણીએ જાણી લીધું કે વિષ્ણુ ભગવાન મારી દીકરીને પરણ્યા છે, હવે વિષ્ણુ જેવો જમાઈ હોય પછી આપણે ગભરાવાનું શું. એટલે એણે રાજાને પણ વાત કરી કે હવે આપણે બહુ જ સુખી છીએ, વિષ્ણુ આપણા જમાઈ છે. થોડા દિવસ પછી એક મોટા રાજાએ આ નગર પર આક્રમણ કર્યું. રાજા અત્યાર સુધી ડરી જતા કે હવે ડરવાની વાત નથી, દીકરીને કહી દીધું વિષ્ણુને કહી દેજે આવતીકાલે નગર ઉપર આક્રમણ થયું છે તો આપણે બચાવવા માટે જવાનું છે. દીકરીએ રાત્રે વિષ્ણુ આવ્યા ત્યારે કહું, વિષ્ણુ તો બહુ જ ગભરાઈ ગયા, કારણ કે ખરેખર તો વિષ્ણુ છે જ નહીં. એટલે એમણે કહું કે સારું, હું પ્રયત્ન કરીશ. અને પછી તો સુથારને ત્યાં આવ્યા ને કહું કે ગરુડનું તારે જે કરવું એ કર, હવેથી હું રાજકુમારીના મહેલમાં નથી જવાનો. ત્યાં પેલા વિષ્ણુને ચિંતા થઈ, જો આને મદદે નહીં જવું તો આબરૂ તો મારી જવાની છે. અને વિષ્ણુ એ દિવસે મદદ કરવા માટે આવ્યા, રાજાને હરાવ્યો અને જતા જતા રાજકુમારીને કહેતા ગયા કે તે રહસ્ય ખોલી દીધું એટલે હવે હું તને મળવા નહીં આવું, કારણ કે નહીં તો રોજ વિષ્ણુએ મદદ કરવા માટે આવવું પડે. તમે કલ્પના કરો કે કેવી વાર્તાઓ એમાં સચવાઈ હશે. આના ઉપરથી પછી આપણે ત્યાં જયંતી દલાલે ગુજરાતીમાં એક વાર્તા લખી. તો આ બૃહદ કથા અને કથા સરિત સાગર એટલે આપણે માત્ર ચેતન ભગત કે અમીશ ત્રિપાઠી એ વાંચીને બહુ પ્રસન્ન થતા હોઈએ ને, પાછળ જઈએ તો હેરી પોટરને પણ ટક્કર મારે એ પ્રકારના કથાનક આપણા સાહિત્યમાં પડ્યા છે. આ બધા સુધી આપણે પહોંચવાની જરૂર છે. આ ગાળામાં જ પછી લખાયેલા હિતોપદેશની વાત પણ કરવી જોઈએ, પણ એની સાથે એક તમિળ કવિની વાત મારે કરવી છે. મને સમય કહેજો, મને તો એટલું બધું આ સંગ્રહ છે ને કે કન્યાકુમારી તમારામાંથી કોઈ ગયા હોય ને, કન્યાકુમારી ગયા હોઈએ તો એક બાજુ સ્વામી વિવેકાનંદ રોક છે અને એની બાજુમાં એક બહુ જ મોટી સ્ટેચ્યુ ઊભી કરેલી છે, તિરુવેલ્લુર અથવા તો તિરુવેલ્લુર એ શબ્દ એના માટે વપરાય છે. પહેલી સદીમાં થઈ ગયેલા તમિળ કવિ, એના વિશે બહુ માહિતી આપણને મળતી નથી. એનું દાંપત્ય જીવન બહુ જ સુખી હતું એવું કહેવાય છે. અને એમણે લગભગ 2000 જેટલા કુરળ લખ્યા. 1.5 પંક્તિનું એક કાવ્ય, માત્ર 1.5 પંક્તિ જ હોય. અખાના છપ્પા તો એના કરતાં પણ થોડાક મોટા હતા. આ કુરળ 3 ભાગમાં વિભાજિત હતા. પહેલો ભાગ ગૃહસ્થ જીવનનો, એટલે કે કુટુંબ જીવનનો, કુટુંબમાં આપણા બધા જ સગા સંબંધીઓની સાથે આપણે કઈ રીતે વર્તવું, કુટુંબ કઈ રીતે સાચવવું, એ માટેના નાના 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 1.5 વાક્યો. બીજો ભાગ એ જાહેર જીવનનો, એટલે કે રાજકારણમાં અને સમાજ જીવનમાં તમારે કઈ રીતે વર્તવું એનો. અને ત્રીજો ભાગ છે દાંપત્ય જીવનનો અને પ્રેમનો. એવું કહેવાય છે કે કોઈએ પૂછ્યું કે ભારતીય પરંપરાના 4 પાયા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો તમે ધર્મની વાત લાવ્યા, અર્થની વાત લાવ્યા, કામની વાત, પ્રેમની વાત લાવ્યા, મોક્ષ કેમ નહીં? અને વેલ્લુરે જવાબ આપેલો કે આ 3 યોગ્ય માર્ગે ચાલો, પછી ચોથાની તમારે જરૂર રહે ખરી? એટલે કે આ 3ને તમે યોગ્ય માર્ગે અનુસરો તો ચોથાની તમારે જરૂર નથી પડવાની. કુટુંબ જીવન વિશેનું એમના જે કુરળ છે એમાંથી એક માત્ર નાનકડું ઉદાહરણ આપું. એક 1.5 જ પંક્તિનું એક કાવ્ય છે કે
તમારા સંતાનના નાજુક હાથથી ડોળી નાખેલી ઘેંસ ખાવા જેવું સુખ બીજું એક પણ નથી. ઘેંસ આમ તો કેવું આપણે બહુ જ ગરીબ માણસ ખાય, પણ તમારા સંતાનના નાજુક હાથે એણે ડોળી નાખી હોય પછી તમે ઘેંસ ખાતા હો એના જેવું સુખ એક પણ નથી. જે જાહેર જીવનની વાત છે એમાં એણે એક બહુ જ સરસ લખ્યું કે રાજાની એટલા નજીક ન રહેવું કે તમારી અવગણના કરે, અને એટલા દૂર પણ ન જવું કે તમને જુએ નહીં. જો આ પોલિટિક્સ માટેનો અથવા તો જાહેર જીવન માટેના મંત્રો તમને મળે, એક 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 પંક્તિના છે, અને પ્રેમને એ બધા માટેનું છે. એમાં એક બહુ જ સરસ છે. તમને ક્યાંક એવું લાગે કે જાણે કાલિદાસ આ બોલતા હશે. આ તો કાલિદાસની પહેલાં લખાઈ ગયેલા કુરળ છે કે પ્રિયતમાનો હાથ તમારા માથા પર ફરતો હોય એ વખતે રાજા તમને બોલાવવા માટે કોઈને મોકલે ને તો પણ કદી જવું નહીં. એટલે પ્રેમ, પતિ અને પત્નીનો સંબંધ એટલો બધો અગત્યનો છે કે એ વખતે રાજા કે એની આ કે આપણું જે પેલું ગીત છે ને, ગુલાબી નહીં જવા દઉં ચાકરી, તમને યાદ આવી જાય જાણે. તો એ કુરળ તિરુવલ્લુરના લખાયેલા આ આજથી 2000 વર્ષ પહેલાં લખાયેલા છે. તો તમિળ ભાષા વિશે તો એવું કહેવાય છે કે સંસ્કૃત કરતાં પણ એ જૂની ભાષા છે. તો ભારતીય સાહિત્ય જો ક્યાં ક્યાં કેવી રીતે 2000 વર્ષ પહેલાં પણ લખાતું આવ્યું હતું. આની જ સમાંતરે આપણે જે વાત કરતા હતા હમણાં સંસ્કૃત સાહિત્યની ને એની, તો એની સાથે તમારે પંચતંત્રને પણ જોડી દેવું પડે. કારણ કે પંચતંત્ર તો કદાચ આપણો પહેલો એવો ગ્રંથ છે કે જેનો અનુવાદ 6ઠ્ઠી સદીમાં ભારતની બહાર થઈ ગયો હતો. પંચતંત્ર લખાયું છે ઈસુ પૂર્વે 200-300 વર્ષ પહેલાં, પણ 6ઠ્ઠી સદીમાં ઈરાનના શહેનશાહ એમના એક વૃદ્ધ દરબારી હતા, બુર્જો એનું નામ, અને એણે કોઈકે કહ્યું કે જ્ઞાન મેળવવું હોય તો ભારતમાં જવું. અને જ્ઞાન મેળવવા માટે જ્યારે ભારતમાં આવ્યા અને એમને ખબર પડી કે આ પ્રકારનું કોઈ ગ્રંથ છે, કોઈ રાજા પાસે ત્યાં ગયા અને કહું કે મને આ ગ્રંથ વાંચવા માટે આપો, તો એણે કહ્યું કે તમને ઘેર લઈ જવા તો નહીં મળે, અહીંયા આગળ તમે સાંભળી શકો છો અને વાંચી શકો છો. તો કોઈકે એમને રોજ એક એક પંચતંત્રની કથા સંભળાવી અને એ ઘેર આવીને પોતે જ્યાં રહ્યા હતા ત્યાં આવીને પહેલવી ભાષામાં, ત્યારે બોલાતી જે ભાષા હતી એમાં એમણે લખી લીધી, અને પછી એ પહેલવી ભાષામાં લખાયેલો ગ્રંથ આખો જ એ ઈરાનમાં લઈ ગયા અને ત્યાંના જે બાદશાહ હતા નૌશીરવાન, એમણે એ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો. અત્યારે તો ન પહેલવીનો એ અનુવાદ મળે છે કે ન પંચતંત્રની જે મૂળ પ્રત હશે એ મળે છે, પણ એ પહેલવીમાંથી પછી 7મી સદીમાં અરબી ભાષામાં એનું રૂપાંતર થયું, અને 9મી, 10મી, 11મી સદીમાં તો એ તુર્કીમાં, ઇટાલિયનમાં અને ગ્રીક ભાષામાં પણ એ પહોંચી ગઈ હતી. અને એવું કહેવાય છે કે કેટલી બધી એમાંની કથાઓ છે, એ કથાઓ પરિકથા રૂપે કે ઈસપની બોધ કથા રૂપે એ આપણી પાસે પ્રચલિત બની છે. આ પંચતંત્ર પણ શું હતું? તમને યાદ આવે કે ભારતીય સાહિત્યના જે 6 પ્રયોજનો છે એ પ્રયોજનમાંનું એક પ્રયોજન વ્યવહાર જ્ઞાન આપવા માટે લખાયેલો આ ગ્રંથ હતો. પછી જે તબક્કો શરૂ થાય છે આપણો મધ્યકાળનો તબક્કો, જેને ઇતિહાસ અંધકાર યુગ અથવા તો કાળા યુગ તરીકે ઓળખાવે છે. આખું જ વાતાવરણ બદલાતું જાય છે. જ્ઞાન લગભગ લુપ્ત થવાને આરે પહોંચ્યું છે. વારંવારના જે આક્રમણો છે એ આક્રમણોને કારણે આશ્રમો, પાઠશાળાઓ એ નષ્ટ થવા માંડી છે. એ વખતે પ્રજાની લુપ્ત થતી ચેતનાને ટકાવવાનું કામ આ ભારતીય સાહિત્યકારોએ કર્યું છે. આપણે એને સંત કવિ તરીકે ઓળખાવીએ છીએ. નરસિંહ અને મીરા હોય કે મહારાષ્ટ્રની અંદર એ તુકારામ હોય, સંત નામદેવ હોય, જ્ઞાનેશ્વર હોય. મેં નીચે જ હમણાં જ્ઞાનેશ્વરી જેમનું ગ્રંથ હું નીચે જોઈને આવી, કે તમે બંગાળમાં જાઓ તો એ ચૈતન્ય મહાપ્રભુ હોય અથવા ચંડીદાસ હોય, જેણે કહ્યું હતું કે સાબાર ઉપર મનુષ્ય સત્ય, તાહાર ઉપર નહીં. સૌથી ઉપર મનુષ્ય છે, મનુષ્યથી ઉપર બીજું કશું જ હોઈ શકે નહીં. અને ઉત્તર ભારતની અંદર જે કામ રહીમે કર્યું, જે કામ કબીરે કર્યું, જે કામ સુરદાસે કર્યું, એક બાજુથી માનવ જાતની ચેતનાને એમણે ટકાવવાનું કામ કર્યું, બીજી બાજુથી એમણે જ્ઞાન આપવાનું પણ કામ કર્યું, અને ત્રીજી તરફથી માણસને આનંદ આપવાનું પણ કામ કર્યું છે. તમે નરસિંહ પાસે જાઓ તો નરસિંહના કેટલા બધા પદ એવા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક એક તરફથી આનંદનો અનુભવ કરાવે છે અને બીજી તરફથી તમને આધ્યાત્મિકતાના શિખરનો પણ એ અનુભવ કરાવે છે. પછીનો જે તબક્કો શરૂ થાય છે, હવે હું મારી ઘડિયાળ જોઉં છું ને હું મારો ટાઈમ સમેટવાનો સમય થઈ ગયો છે, મને ખબર છે, એટલે હું એ તરફ જોઉં છું. ના, એટલે મારી 1 કલાકની મર્યાદા મને જે આપી છે. ઓકે, અચ્છા, તો મેં તો બોલવાની ગતિ પણ વધારી દીધી કે મને એવું થાય કે હું વધારે કહું.
તો મધ્યકાળની થોડીક વાત કરી લઉં ને પછી આપણી ભાષાઓના સાહિત્ય સુધી પહોંચીએ. મધ્યકાળમાં તમે જુઓ તો આ બધા જ જે સર્જકો છે ને પોતાની લોકબોલી પાસે ગયા છે. આ લોકો પાસે સંસ્કૃત નથી, આ લોકો પાસે રાજદરબારોમાં બોલાતી જે ભાષા હતી એ ભાષા પણ નથી, પણ પોતાના વિસ્તારની સામાન્ય માણસની જે બોલી હતી, બોલી એ તમે હિન્દીમાં એક ખડી બોલી તરીકે ઓળખાય, અથવા તો આપણી ગુજરાતીમાં લોકબોલી તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જે વિસ્તારમાં બોલાતી હતી એ બોલીમાં આ કવિઓએ લખ્યું છે. એક બીજી અગત્યની વાત આ મધ્યકાળ દરમિયાન, એટલે મધ્યકાળ એટલે 11મી સદીથી 18મી સદી સુધી તમે આવો છો, તો એક અગત્યની વાત એ જોવા મળે છે કે આ બધા કવિઓમાં નાત જાતના કોઈ ભેદભાવ નથી. એની આગળનો જે તબક્કો હતો ને ત્યાં મુખ્યત્વે આપણા જે સર્જકો હતા ને એ ઉચ્ચ વર્ણમાંથી આવતા હતા, પણ આ તબક્કામાં જુદી જુદી જ્ઞાતિમાંથી, જુદી જુદી જાતિમાંથી કવિઓ આવ્યા છે. કબીર છે, વણકર હતા એવું કહેવાય છે, હિન્દુ હતા કે મુસ્લિમ હતા આપણને ખબર નથી. રહીમ છે એ પણ જુલાહ હતા, એ પણ મુસ્લિમ હતા. રસખાન પાસે તમે જાઓ છો તો એ પણ મુસ્લિમ છે. સુરદાસ છે, આંખે અંધ હતા. નરસિંહ છે એ ભલે જુનાગઢનો નાગર બ્રાહ્મણ હતો, પણ એ પહેલો એવો આપણો સુધારક કવિ હતો કે જેણે હરિજનવાસમાં જઈને ભજન ગાવાની વાત કરી હતી. લોકો એની ઠેકડી ઉડાડી તો એણે કહું કે મારે માટે તો માનવ માત્ર સમાન છે. 600 વર્ષ પહેલાં, હજી તો ગાંધીજી આપણને સપનામાં નહોતા એ વખતે એણે માનવની સમાનતાની વાત કરી હતી. અને સૌથી વધારે ગમતી કવયિત્રી મધ્યકાળમાં હોય તો મીરા. આપણે આજે નારીવાદની વાત કરીએ છીએ, આપણે નારી સ્વતંત્રતાની વાત કરીએ છીએ. એ જમાનામાં એ જેને સત્ય માનતી હતી એ સત્ય માટે એણે મહેલ છોડ્યો, એણે સુરક્ષા છોડી. અને કયા જમાનામાં કે જ્યારે સ્ત્રીનું એકલા રહેવાનું, એકલા ફરવાનું ક્યારેય શક્ય નહોતું, એ જમાનામાં એ ઘર છોડીને નીકળી પડી છે, એ મહેલ છોડીને નીકળી પડી છે. ઈચ્છ્યું હોત તો કેટલી સંપત્તિ મળી હોત એને, કેટલી સુરક્ષા મળી હોત, કેટલો ખજાનો મળ્યો હોત, કારણ કે દિયરે તો કહું હતું તું જે માગે આપું, તો બધું જ છોડ્યું છે જેને સત્ય ગણ્યું છે એને માટે થઈને. તો આ કહેવાય ભલે અંધકાર યુગ, પણ મને એવું લાગે કે અંધકાર યુગમાં બધા જ સર્જકો એવા હતા કે જે લોકોએ આપણને જ્ઞાન આપવાનું કામ કર્યું. રામાયણની વાત જેટલી વાલ્મીકીએ લોકો સુધી પહોંચાડી એના કરતાં વધારે સરળ ભાષામાં તુલસીદાસે આપણને પહોંચાડી આપી. રામચરિત માનસ આજે પણ સવારે તમે 6:30 વાગે કોઈ પણ રેડિયો સ્ટેશન મૂકો તો તમને રામચરિત માનસના દોહા સાંભળવા મળે છે. અને એ ગુજરાતીમાં પણ અથવા તો બીજી બધી ભાષાઓમાં પણ આ વર્ષોમાં એટલા બધા રામાયણ લખાયા છે, એની જુદી જુદી આવૃત્તિઓ આવી. મહાભારત પૂરું નહીં આવ્યું, પણ મહાભારતના અંશ લઈને ઘણું બધું લખાયું. 5મી સદીમાં આપણે ત્યાં જે ભક્તિ સંપ્રદાય શરૂ થયો હતો, નારદ મુનિએ ભક્તિ સૂત્ર આપ્યું પછી, અને એ 8મી 9મી સદીથી દક્ષિણ ભારતમાં વિકસ્યો. આળવાર ભક્ત તરીકે જેને ઓળખવામાં આવે છે એ લોકોએ ભક્તિ સંપ્રદાયને વિકસાવ્યો. અને આપણે ત્યાં એટલે કે ઉત્તર ભારતમાં ને ગુજરાતમાં ને રાજસ્થાનમાં ને કૃષ્ણ અને રાધાની ભક્તિ શરૂ થઈ, એ આ બધા જ ગાળામાં વિકસી છે. એની સમાંતરે જૈન કવિઓએ સાહિત્ય આપ્યું, જે સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાનમાં મળ્યું છે. આવ્યું છે એ કર્ણાટકથી, પણ ગુજરાતમાં એમાં વધારે વિકસ્યું છે. અને મજા એ આવે છે કે જૈન કવિઓએ જ્યારે કથાઓ લખી ત્યારે એમણે કથાનક જાતક કથામાંથી લીધા કે રામાયણ ને મહાભારતમાંથી લીધા, પણ જૈન કથામાં લખતી વખતે એને અહિંસાનો પાસ આપી દીધો. દાખલા તરીકે એમણે એક જાતક કથામાંથી એક કથાનક લીધું છે, એમાં દુકાળની વાત આવે છે, અને એમાં એવી ઘટના આવે છે કે ભાઈ આ દુકાળ દરમિયાન રાજાઓ પોતાની રાણીઓને શેકીને ખાઈ ગયા. દુકાળની વાત આવે છે. દુકાળની વાત તો આપણા પુરાણોમાં પણ આવી છે, મહાભારતને એની અંદર પણ આવી છે. વિશ્વામિત્ર પણ વિશે પણ એવું કહેવાય છે કે દુકાળની અંદર એમણે પેલું ચાંડાલની પાસેથી કૂતરાનું માંસ લઈને ખાધું હતું, આવું કહેવાય છે. તો આમાં એક જાતક કથામાં એવું આવે છે. અને એ જ કથા જ્યારે જૈન કથાની અંદર આવી તો જૈનો તો અહિંસાનું સમર્થન કરે, એટલે ત્યાં આગળ પેલું આવે નહીં, એટલે ત્યાં કથાનક બદલાઈ ગયો કે રાજાઓએ પોતાની રાણીઓને વેચી દીધી અને પછી પોતાનું પેટ છે એ ભરવાનો એમણે પ્રયત્ન કર્યો. જૈન કથાઓ જે આવી એમાં રામાયણ અને મહાભારતની કથા આવી, પણ એના રૂપ પાછા ઘણી બધી જગ્યાએ બદલાઈ ગયા છે. એક કથા એવી આવે છે કે જેમાં શરૂઆત મહાભારતનો અંશ છે અને પાછી આગળ રામાયણનો અંશ છે, અને આગળ જતાં મહાભારત આવે છે કે એક રાજાને 2 દીકરા થયા અને પછી એમની પટરાણી મૃત્યુ પામી, એટલે પછી રાજાએ નવી રાણી સાથે લગ્ન કર્યા અને નવી રાણીએ દીકરાને જન્મ આપ્યો. એટલે રાજા બહુ ખુશ થયા અને રાણીને કહું કે તને વરદાન માગે આપું. રાણીએ કહું કે મને હમણાં વરદાન નથી જોઈતું, હું પછી માગું ત્યારે મને આપજો. દીકરો મોટો થયો એટલે રાણીએ રાજાને કહું કે મારા દીકરાને ગાદી આપો. તમે જો પેલી રામાયણ વાંચતા હોય એવું તમને લાગે. તો રાજાએ બહુ વિચાર કર્યો કે આને ગાદી આપીશ તો મોટા દીકરાઓનું શું? એટલે એણે મોટા દીકરાઓને કહું કે તમે વનમાં જતા રહો,
પણ પેલો નાનો દીકરો હતો જેને ગાદી મળતી હતી એણે ના પાડી કે હું ગાદી પર નહીં બેસું, હું પણ મોટા ભાઈઓ સાથે વનમાં જ જઈશ. એ વનમાં ગયો. અહીંયા સુધી તમને રામાયણ લાગે. અને પછી પલટાઈ છે કથા કે ત્રણેય ભાઈઓ વનમાં ફરે છે અને મોટા ભાઈને તરસ લાગી એટલે પેલા બંને ભાઈઓ પાણી શોધવા માટે એક સરોવર પાસે ગયા અને સરોવરમાં પાણી પીવા ગયા. ત્યાં યક્ષે એમને રોક્યા કે મને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા હવે મહાભારત આવે છે, હા, કે તમે મને પ્રશ્નોના જવાબ આપો તો તમને પાણી મળશે. એટલે પેલા બંને ભાઈઓને પ્રશ્નના જવાબ નહીં આપ્યા એટલે એમને કેદ કરી લીધા. મોટા ભાઈ આવ્યા, એણે પ્રશ્નના જવાબ આપ્યા એટલે યક્ષે એવું કહ્યું કે કોઈ પણ એક ભાઈને હું મુક્ત કરીશ. તમને પાછું તરત જ મહાભારત યાદ આવશે. યુધિષ્ઠિરે માદ્રીના સંતાનને છોડાવ્યો હતો અને અહીંયા મોટો ભાઈ એવું કહે છે કે મારા સાવકી માતાનો દીકરો છે ને એને તું છોડ, કારણ કે મારી માતાનો તો એક દીકરો હું જીવતો જ છું. અને યક્ષે પ્રસન્ન થઈને એ બંને ભાઈઓને છોડ્યા. આ જૈન કથાનક છે. ચૂર્ણીની અંદર એની જે નાની નાની કથા હોય એમાં લખાયેલું આ કથાનક છે. તો રામાયણ અને મહાભારત ત્યાં સુધી પણ પહોંચ્યા છે. એટલે પહેલાં મેં કહું કે આપણા ભારતીય સાહિત્યનો જે વૈભવ છે ને એ વારસા રૂપે કેટલી રીતે કેટલા રૂપે આપણા સુધી પહોંચેલો છે. મધ્યકાળના સાહિત્યની વાત કરતી વખતે ખાલી પ્રેમાનંદનો સેજ ઉલ્લેખ કરીને પછી આવું. એ આપણો એવો કવિ કે જેણે ગુજરાતી ભાષાને એના શિખર ઉપર પહોંચાડવાનું કામ કર્યું. આજે પણ જેને મહાકવિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. અને બીજી વસ્તુ એણે એ કરી કે એણે કથાનક બધું જ જાણીતું લીધું. એ સુદામા ચરિત્રની વાત હોય કે કુંવરબાઈના મામેરાની વાત હોય કે શામળશાનો વિવાહની વાત હોય, એ બધા જ જાણીતા કથાનકને એણે ગુજરાતી રૂપે આપણી પાસે મૂકી આપ્યા. એટલે એ અર્થમાં પણ એ આપણો ભારતીય સર્જક હતો કે જેણે પોતાનું જે સમકાલીન સમાજ હતો, પોતાનું જે સમકાલીન જીવન હતું, એણે પોતાના આખ્યાનોની અંદર મૂકી આપ્યું. આપણે આજે કલ્પના કરી શકીએ કે જ્યારે ગાવા માટે બેસતા હશે, માઇક નહોતું, કશું જ નહોતું, આવા કોઈ ઓટલા ઉપર બેઠા હોય, માળ વગાડતા વગાડતા એ ગાતા હોય ને જે ચિત્ર ઊભું કરતા હશે, એ રણયજ્ઞનું ચિત્ર હોય તો પ્રજાને હસાવતા પણ હશે કે કુંભકર્ણ છે જાગીને આવ્યો છે અને રામની સેનાના બધા વાંદરાઓને ઉચકી ઉચકીને પેટમાં નાખી રહ્યો છે. હનુમાન મૂંઝાયા કે હવે શું કરવાનું, એટલે એમણે રસ્તો કાઢ્યો. એણે પણ એક નાનકડા વાંદરાનું રૂપ ધારણ કર્યું. કુંભકર્ણે એમને પકડીને મોઢામાં નાખ્યા અને હનુમાન અંદર ગયા તો જોવે છે, જો પ્રેમાનંદ કેટલું સરસ વર્ણન કરતો હશે કે વાંદરાઓ શું કરી રહ્યા છે, તો પેલા આંતરડાના હિંચકા બનાવીને ઝૂલી રહ્યા છે. એટલે આપણે કલ્પના કરીએ કે શ્રોતાઓને કેવી મજા આવતી હશે આ બધું સાંભળવાનું. ટીવી નહોતું, સિનેમા નહોતી, કશું જ નહોતું, તો આ મનોરંજન હતું. અને પછી હનુમાને રસ્તો કાઢ્યો. કુંભકર્ણની નાભી પાસે એક બાકોરું કરી આપ્યું. કુંભકર્ણ અહીંયાથી મોઢામાં નાખે છે ને નાભી પાસેથી બધા જ વાંદરાઓ બહાર નીકળી રહ્યા છે. કુંભકર્ણનો દેહ એટલો બધો વિરાટ છે કે એને ખબર જ નથી કે વાંદરાઓ નીકળી રહ્યા છે. મૂળ રામાયણમાં કશું જ નથી આવતું. પણ જે મહાભારતમાં પણ પ્રક્ષેપો થયા એવી રીતે આપણા મધ્યકાળના સર્જકો છે એ સર્જકોએ પોતાના તરફથી ઘણું બધું ઉમેર્યું છે. અને આ જે ઉમેરણ છે એ ઉમેરણ ક્યારેય આપણે માટે અસ્વીકાર્ય હતું જ નહીં. આપણે હંમેશા ઉમેરણનો સ્વીકાર કર્યો છે. જેમ પેલા દૂધમાં આપણે દૂધ ખરીદીએ ને ઉમેરો આવે ને, એવી રીતે કવિએ બદલાતા સમયની સાથે ઘણા બધા ફેરફારો કર્યા છે, ઘણું બધું ઉમેર્યું છે, પણ પેલી મૂળ કથાનકને એ લોકો વફાદાર રહીને આગળ ચાલ્યા છે. 19મી સદી શરૂ થાય છે ને સમગ્ર ભારતનો એક પરિવર્તન શરૂ થાય છે. અંગ્રેજોનું આગમન, અંગ્રેજોએ આપણે ત્યાં જે રીતે પોતાની રાજ્ય સત્તા વિસ્તારી, 1857નો વિપ્લવ થયો અને એમને અહીંયા શાસન ચલાવવા માટે થઈને કારકુનો જોઈતા હતા, પટાવાળા જોઈતા હતા, એટલા માટે થઈને અંગ્રેજી ઢબની શાળાઓ શરૂ કરી. અને શાળામાંથી ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓ કોલેજમાં ગયા, અંગ્રેજી ઢબનું કેળવણી શિક્ષણ મેળવતા થયા અને અંગ્રેજી સાહિત્ય વાંચતા થયા. એનું પરિવર્તન આપણા માત્ર ગુજરાતી નહીં સમગ્ર ભારતીય સાહિત્ય જગત પર પડ્યું. એક તો નવા પ્રકારની રાજકીય શૈલી આપણે જોઈ હતી. અત્યાર સુધી આપણી વફાદારી માત્ર રાજાઓ માટે હતી. જે લડવાનું હતું રાજાઓ માટે લડવાનું હતું, રાજાશાહી હતી. પહેલી વખત એવું શાસન આવ્યું કે જ્યાં આગળ પ્રજા કેન્દ્ર સ્થાને હતી. ભલે ભારતમાં નહોતી, પણ ઇંગ્લેન્ડની જે પદ્ધતિ હતી એ તો પ્રજા કેન્દ્રી પદ્ધતિ હતી. બીજી વસ્તુ એ બની કે અત્યાર સુધી ભારતની જે સમાજ વ્યવસ્થા હતી એમાં જ્ઞાતિ કેન્દ્ર સ્થાને હતી. જ્ઞાતિના રીત રિવાજો, સમાજ, એ જે કેમ જીવવાનું હતું. અંગ્રેજી શાસન, અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી પુસ્તકો આપણી પાસે એવું એક સમાજ લઈ આવ્યા જ્યાં કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે.
જ્યાં આગળ ધર્મ કેન્દ્ર સ્થાને નથી, જ્યાં આગળ સમાજ કેન્દ્ર સ્થાને નથી, જ્યાં આગળ જ્ઞાતિના નિયમો કેન્દ્ર સ્થાને નથી. ત્રીજી વસ્તુ એ બની કે આપણે ત્યાં પુષ્કળ દેવી દેવતાઓ હતા. તમે ભારતમાં જુઓ કેટલા બધા ધર્મોનો જન્મ થયો છે. 3 મુખ્ય ધર્મ તો ભારતમાં જન્મ્યા. બૌદ્ધ ધર્મ ભારતમાં જન્મ્યો છે, જૈન ભારતમાં જન્મ્યો છે, ને હિન્દુ ધર્મ તો ખરો જ. અને એના કેટલા બધા સંપ્રદાયો અને કેટલા બધા ફાંટાઓ. એટલે આપણી 33 કોટી દેવતાઓની કલ્પના. અને એની સામે અંગ્રેજો આવ્યા, એ માત્ર એક જ દેવતા અને એક જ ધર્મનો સંદેશો લઈને આવ્યા. ત્યાં આગળથી જે શિક્ષણ આવ્યું એ શિક્ષણે નવું જ્ઞાન આપ્યું, નવા વિજ્ઞાનની વાત કરી, ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી. એટલે જે શિક્ષણ પામેલો વર્ગ હતો એ એક દ્વિધામાં હતો. જે નવું જ્ઞાન મળ્યું છે એ તરફ જવું, અથવા તો અત્યાર સુધી વારસામાં જે મળ્યું છે એને વફાદાર રહેવું. પહેલો જે તબક્કો છે, પહેલો તબક્કો આપણો વિદ્રોહનો તબક્કો છે. પહેલા તબક્કામાં જે તૈયાર થયેલો યુવાન વર્ગ હતો એ સર્જક તરીકે પણ વિદ્રોહી હતો અને કુટુંબમાં પણ યુવાન તરીકે વિદ્રોહી હતો. શરૂઆતના તબક્કામાં ધર્માંતરની ઘટનાઓ પણ બહુ જ બની છે. પંજાબના રાજકુમારી અમૃત કૌરને, જેને આપણે બહુ શ્રીમંત કુટુંબના કહીએ, એવા કેટલા બધા ત્યાં આગળ ખ્રિસ્તી બન્યા છે. ગુજરાતની અંદર પણ ખ્રિસ્તી બનવાની ઘટનાઓ ઘણી બધી બની. કવિકાંતની ઘટના આપણને ખબર છે કે ખ્રિસ્તી બન્યા અને પછી પાછા એ હિન્દુ ધર્મ તરફ વળ્યા. ગાંધીજી પણ એક પળે એ તરફ જાય એવી શક્યતાઓ ઊભી થઈ હતી. ભરૂચની અંદર એક પારસી યુવાને ખ્રિસ્તી ધર્મ ધારણ કર્યો હતો અને પછી એને કારણે બહુ બધા પ્રશ્નો ઊભા થયા હતા. આ બધું બન્યું શેને કારણે બન્યું? પેલો જે નવો જમાનો હતો, નવું સાહિત્ય હતું, નવો સમાજ હતો, નવી પદ્ધતિ હતી, એ એને આકર્ષતી હતી. અને એને કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. અને એની સામે જે સર્જકો હતા એ સર્જકોએ પછી સમન્વયની વાત કરી. નવામાંથી સારું અને જૂનામાંથી સારું લઈને. પહેલા તબક્કામાં વિદ્રોહ આવે, નર્મદ સમાજ સુધારાની વાત કરે, દાંડીઓ પીટે, લોકોને જગાડવાની વાત કરે. મરાઠીમાં, બંગાળીમાં એ થયું, બ્રહ્મો સમાજની સ્થાપના થઈ, પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. એની સામે આર્ય સમાજ પણ આવ્યો કે જે મૂળ છે એની પાસે પાછા જવાની વાત આવી. પછીનો જે તબક્કો શરૂ થયો છે, આપણે ત્યાં ગોવર્ધન રામ આવ્યા જેમણે સરસ્વતીચંદ્રની વાત કરી, ત્યાં રવિન્દ્રનાથ ટાગોર આવ્યા કે જેમણે ગોરાની વાત કરી, તમિળ ભાષામાં જીબી રાવ આવ્યા જેમણે ઇન્દિરાબાઈ નામની એક નવલકથા આપી. કદાચ એ નવલકથા તરફ આપણું બહુ ધ્યાન નથી ગયું, પણ એ પહેલી એવી નવલકથા છે કે જેની નાયિકા મીરાની માફક ઘર છોડીને ભાગી ગઈ છે. બહુ જ નાની ઉંમરમાં એના લગ્ન કર્યા ને 7 વર્ષે લગ્ન કર્યા અને 12મે વર્ષે વિધવા બની ગઈ. અને વિધવા બન્યા પછી તો એણે ઘરમાં જ રહેવાનું છે, કશું મેળવવાનું નથી. અને એને વાંચવાની ને ભણવાની એટલી બધી ઝંખના છે કે આખરે ઘર છોડીને જતી રહે છે. અને પછી એક ખ્રિસ્તી બનેલા વકીલ દંપતીને ત્યાં જઈને રહે છે, ત્યાં ભણે છે, શિક્ષણ મેળવે છે અને પછી એ પોતાને ત્યાં પાછી આવે છે. આ પ્રકારની નવલકથા 1895-96ની આસપાસ ત્યાં આગળ લખાઈ છે. આપણે જેની વાત કરી સરસ્વતીચંદ્ર, તો એ સરસ્વતીચંદ્રને નિમિત્તે ગોવર્ધન રામે સમન્વયની વાત કરી. જે ઉત્તમ અંશો છે રાજકારણના, અંગ્રેજોના, એ બંનેનો સમન્વય કરીને ગોવર્ધન રામે સરસ્વતીચંદ્ર નવલકથા આપણી પાસે મૂકી આપી. એની સામે રવિન્દ્રનાથ જ્યારે ગોરા લઈ આવે છે તો એક એવું પાત્ર કે જે ચુસ્ત સનાતની છે, જે સ્પર્શાસ્પર્શમાં માને છે, બ્રહ્મો સમાજની વ્યક્તિ છે, હિન્દુ ધર્મમાંથી જુદો પડેલો ફાંટો છે, એને ઘેર પણ પાણી નહીં પીવાનું એવું માને છે. અને વિદ્રોહ કરવાને કારણે થોડા દિવસ જેલમાં જઈને આવવું પડ્યું છે આ ગોરાને, એટલે કે ગૌરમોહનને. તો એ પાછું આવીને પ્રાયશ્ચિત કરવાનું તૈયારી કરે છે. અને એ વખતે મરણ પથારીએ પડેલા પિતા બોલાવીને એક રહસ્ય સ્ફુટ કરે છે કે તને પ્રાયશ્ચિત કરવાનો કોઈ અધિકાર નથી. કેમ? તું ભારતીય અથવા તો હિન્દુ છે જ નહીં. તું તો એક આઈરિશ માતા પિતાનું સંતાન છે. 1857નો વિપ્લવ થયો ત્યારે તારી માં તારા પિતાના મૃત્યુને કારણે અમારે ઘેર આશરો લેવા માટે સંતાઈ હતી અને તને જન્મ આપીને તારી માં મૃત્યુ પામી. એટલે અમે તારું પાલન પોષણ કર્યું છે, તું અમારો દીકરો નથી, એટલે તારાથી કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત કરાય જ નહીં. અને ત્યારે ગોરાને પહેલી વખત એ વાતનો અહેસાસ થાય છે કે ધર્મથી પણ ઉપર કશુંક છે. અને શું છે? તો કે માનવતા. કારણ કે જેને મા તરીકે ઓળખાવે છે એ મા કદી મંદિરમાં જતી નથી, કદી ભગવાનનું નામ લેતી નથી. એને માટે તો ગોરા જ એનું જીવન છે. તો જે મા ચુસ્ત હિન્દુ કુટુંબની વહુ હતી, એણે આ એક બાળક માટે થઈને ધર્મ છોડ્યો છે, મંદિર છોડ્યા છે, ઈશ્વર છોડ્યા છે, પતિનો ઓરડો છોડ્યો છે. તો આ બાળકને એણે મોટું કર્યું છે. તો સૌથી મોટો ધર્મ માનવ ધર્મ, બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. આ વાત રવિન્દ્રનાથે અદ્ભુત રીતે ગોરામાં મૂકી આપી છે. અને એમાં ગોરાની દ્રષ્ટિએ વિકસે છે ને એની માતૃભૂમિની કલ્પના છે
એ માતૃભૂમિની કલ્પનામાં બધી જાતિના, બધી જ્ઞાતિના, બધા ધર્મના લોકો એક બની જાય છે. જે આપણા કાંતે પણ ગાયું હતું, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. તો કોઈ ઈસાઈ હોય, કોઈ પારસી હોય, કોઈ ખ્રિસ્તી હોય, બધા એક જ માતાના સંતાન છે. આ વાત રવિન્દ્રનાથે આપણને ગોરામાં કરી હતી. એની સમાંતરે મરાઠીમાં હરિનારાયણ આપટેની એક નવલકથા આવી, પણ લક્ષાત કોણ ઘેતો, વિધવા સ્ત્રીની કપરી પરિસ્થિતિની વાત. એ આપણો જે સમાજ હતો કે બધો રૂપાળો જ હોય એવું નથી ને, કેટલીક મર્યાદાઓ પણ હોય, આપણી કેટલીક નબળાઈઓ પણ હોય, એ ચિંધાવાની અહીંયા આગળ શરૂ થઈ છે. આટલી દળદાર નવલકથા છે. ગુજરાતીમાં પણ એનો અનુવાદ મને લાગે છે થયો છે. પણ એ નવલકથા, એની નાયિકાનું નામ પણ યમુના છે. મરાઠી ભાષામાં લખાયેલી પહેલી નવલકથા યમુનાર પર્યટન, એની નાયિકા પણ યમુના હતી. આ પણ યમુના છે. પતિ શિક્ષિત છે. યમુનાને એણે સરસ રીતે તૈયાર કરી છે અને અચાનક પતિનું મૃત્યુ થાય છે. અને હવે સમાજ આ યમુનાના માથાના વાળ ઉતારવાની વાત કરે છે. એણે હવે વૈધવ્યનો બધા જ નીતિ નિયમો છે એનું પાલન કરવાનું છે. ક્યાં પેલા શિક્ષિત કુટુંબમાં રહેવાનું ને ક્યાં આ પરિસ્થિતિમાં રહેવાનું, કોણ ધ્યાન આપે છે એની પર? હરિનારાયણ આપટેની આખી આ નવલકથા. હવે આ જે બધું સાહિત્ય હતું, એ સાહિત્યએ સમાજને અરીસો બતાવવાનું કામ કર્યું કે તમે જુઓ તમે ક્યાં ઊભા છો. એક બાજુ જગત ક્યાં પહોંચી ગયું છે, ક્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ છે, ક્યાં નવી નવી શોધખોળ થઈ ગઈ છે, અને હજી આજની તારીખે તમે દરિયો ઓળંગવો એને પાપ ગણાવો છો. હજી દરિયો ઓળંગીને જાય છે તો તમારે પ્રાયશ્ચિત કરવું પડે છે. મહિપતરામ નીલકંઠે કરવું પડેલું. ગયે વખતે જેની વાત કરી હતી, સુમંત મહેતાના પિતા ડૉક્ટર બનવા માટે ગયા હતા તો એમને નાતે નાત બહાર મૂકી દીધા હતા. આ પરિસ્થિતિ છે એક બાજુ. અને બીજી બાજુ ત્યાંથી એ લોકો તમારી ઉપર આવીને શાસન કરે છે અને તમારું એ તરફ ધ્યાન પણ નથી. તમે એનાથી અળગા રહેવાનો, નવું જ્ઞાન સ્વીકારવાની તકલીફ લેવા માટે પણ તૈયાર નથી. એ પ્રજાને જગાડવાનું કામ કર્યું. તમે જુઓ ને તો ભારતીય સાહિત્યના તમને આમ 4 તબક્કા છે ને, 4 તબક્કામાં આવું જ મળશે. પહેલો એક તબક્કો છે જ્યાં આધ્યાત્મિકતાની વાત હતી, વેદની ને એની. મહાભારત ને રામાયણનો તબક્કો આવ્યો તો ત્યાં તમને ફરી પાછું આમ જાત જાતના સમાજની કલુષિતતાને એ બધું મળ્યું. ત્રીજો તબક્કો પેલો મધ્યકાળનો આવ્યો, ફરી આધ્યાત્મિકતા આવી. અને ચોથો તબક્કો આવ્યો એટલે ફરી પાછા સમાજના જુદા જુદા રૂપ છે એ તમને જોવા મળ્યા. અને પછી આગમન થાય છે ગાંધીનું. અને ગાંધીએ જે રીતે દેશને એક કરવાનું કામ કર્યું, એવી રીતે સાહિત્યને પણ એણે જોડી આપવાનું કામ કર્યું. એટલે 30ના અથવા તો ત્રીજા દાયકામાં જે સાહિત્ય લખાવાનું શરૂ થયું છે, પહેલી વખત એક મૃચ્છકટિગમ શુદ્રકને બાદ કરતા પહેલી વખત આપણે જેને કાંઠિયું વર્ણ કહીએ અથવા જેને નિમ્ન વર્ગ કહીએ, એ નિમ્ન વર્ગની વાત, એની વેદના, એની પીડા સાહિત્યમાં આવવાની શરૂ થઈ. એ માત્ર ગુજરાતીમાં નહીં, એ દરેક ભાષાની અંદર. એ પ્રેમચંદ આવ્યા, એ વિસ ખાંડેકર આવ્યા, એ બધા સુબ્રમણ્યમ ભારતી આવ્યા, ગોકાક આવ્યા, એ બધા જ આ વાત લઈને આવ્યા. અને પછીનો જે તબક્કો આવ્યો, એ તબક્કાએ તો ઠેકડી ઉડાડવાની પણ શરૂ કરી. વિનોદભાઈ જેના વિશે બહુ સરસ વાત કરે છે, સંસ્કાર, યુ આર અનંતમૂર્તિની નવલકથા, અથવા આપણા ભગવતી કુમાર સમયદ્વીપ લખે, અથવા તો જેની વચ્ચે મેં વાત કરી હતી એ ગોધુલી નવલકથા હોય. તો એ બધી જ નવલકથા એવી છે કે આપણે જેને બહુ વફાદારીથી વળગી રહ્યા હતા એની નબળાઈઓને ચીંધવાનું કામ આ પછીના ગાળાના સાહિત્યકારે કર્યું છે. અને હવે જે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે સાહિત્યનો, એ સાહિત્ય એવું સર્જન હવે થઈ રહ્યું છે કે ફરી પાછી ઇતિહાસ પાસે જઈને આપણી જાતને શોધવાની શરૂઆત થઈ છે. ક્યાં તો પૌરાણિક કથાનક તમે લઈ આવો છો, ક્યાં તો ઐતિહાસિક ઘટનાઓ. સુનિલ ગંગોપાધ્યાયની આટલી દળદાર નવલકથાઓ છે, સેઈ સમય અને પ્રથમ આલો, જેનો ગુજરાતીમાં સાંજનો સમય અને પ્રાતઃકાળનો પ્રકાશ એ નામથી બહુ 4, એટલે આમ તો 3 ભાગ, એક ભાગ ગુજરાતીમાં નથી ઉતર્યો. 3 દળદાર ગ્રંથો છે. એ 1820થી શરૂ કરીને 1910-90 વર્ષનું આખું જ જે ભારતીય અને ખાસ તો બંગાળી સમાજ જીવન ને રાજકીય જીવન છે એનો ઇતિહાસ તમને નવલકથા રૂપે મૂકી આપે છે. રવિન્દ્રનાથનો પરિવાર તો આખો આવે જ છે, પણ એ પહેલાંનું જે બંગાળ હતું, એ બંગાળમાં જે સતી પ્રથાની વાત પણ આવતી હતી, એ બંગાળમાં બ્રહ્મ સમાજની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ આવ્યા, રામકૃષ્ણ પરમહંસ આવ્યા, એ આખો જ ઇતિહાસ નવલકથા રૂપે ત્યાં આગળ મુકાયો છે. જે આપણે ત્યાં ગુજરાતીમાં રઘુવીર ચૌધરીએ ઉપરવાસ અંતરવાસ ને સહવાસમાં કામ કર્યું, આખું પંચાયત રાજ આપણે ત્યાં આવ્યું, એ વખતે એની ગુજરાતના ગામડાઓમાં કેવી અસર ઊભી થઈ એ તમને ત્યાંથી મળે. અથવા તો કાચા સૂતરને તાંતણેમાં અમદાવાદની મિલોની કથા,
એમણે આપણી પાસે મૂકી આપી. તો હવે જે સર્જક આવ્યો છે એ સર્જક પોતાનો જે પ્રશ્ન, પોતાની જે સમસ્યા છે એને ઇતિહાસના અથવા તો પુરાણ કથાના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરે છે. આપણે ત્યાં ગુજરાતીમાં ધ્રુવ ભટ્ટ પ્રતિશ્રુતિ લખે અથવા એ પહેલાં અગ્નિકન્યા લખે, તો કથાનક ભલે એ મહાભારતમાંથી એમણે લીધું હોય, પણ સમસ્યા આપણી શોધવાનો એમણે પ્રયત્ન કર્યો છે. મરાઠીમાં પહેલાં જેનો ઉલ્લેખ કર્યો તો એ મૃત્યુંજય તમે વાંચો, અથવા તો ઓડિયા ભાષામાં તમે દ્રૌપદી વાંચો, તો તમને એ મળશે કે એ દ્રૌપદી માત્ર મહાભારતની દ્રૌપદી નથી, એ મારા અને તમારા સમયની પણ દ્રૌપદી છે. હમણાં જ કીર્તિદાબેન કહેતા હતા કે દ્રૌપદી એકવાર શરૂ કરીએ તો મૂકવાનું મન નહીં થાય. તમને એના કેટલા જુદા જુદા રૂપ ત્યાં આગળ તમને જોવા મળવાના છે. અથવા તો આપણા એવા સર્જકો છે કે જેમણે આને જુદી રીતે આપણી પાસે મૂકી આપ્યું છે. ઈરાવતી કરવે યુગાંત મૂકી આપે મહાભારતને એક નવા રૂપમાં, અથવા તો બુદ્ધદેવ બસુ મહાભારત એક આધુનિક દ્રષ્ટિકોણ કરીને આપણી પાસે મૂકી આપે. તો તમને એવું લાગે કે એ આપણું જૂનું સાહિત્ય હતું એના કેટલા અર્થ હજી મળ્યા કરે છે. એ અર્થ એટલા માટે મળે છે કે સમૃદ્ધ વારસો એનો છે, એની પાસે સમૃદ્ધ કથાનકો છે, એની પાસે માણસના મનની ને સંબંધોની સંકુલતાને એટલી સૂક્ષ્મ રીતે એણે મૂકી આપ્યું છે કે આજના સર્જકને પણ એની પાસે જવું પડે છે. બધી જ ભાષાના બધા જ સ્વરૂપોની બધી કૃતિઓની વાત કરવાનું તો શક્ય નહોતું, પણ મેં એક જેને કહેવાય કે વિહંગાવલોકન તમારી પાસે મૂકી આપ્યું. આભાર. મિનળબેન, પૂર્ણપણે આપે આ વિષયને ન્યાય આપ્યો છે. ખૂબ સરસ ચર્ચા થાય એવું વાતાવરણ પણ છે. આપણામાંથી કોઈને પ્રતિભાવ આપવો હોય, ક્યાં તો પૂરક માહિતી, ચર્ચા, ક્યાં તો પ્રશ્નોને, આપણી પાસે 10 મિનિટનો સમય છે. ચોક્કસ આ પ્લેટફોર્મ આપણા માટે ખુલ્લો રહેશે.